ચિંતનભાઈ, આટલા ટાઈમથી બ્લોગિંગ કરો છો અને અત્યારે લાખો લોકો તમારા વ્યુઅર્સ છે, તમારા ફેન્સ છે, તો આમ સમથિંગ એ ટાઈમ જાણવું છે, કઈ રીતના શરૂઆત કરી અને કેવી રીતના અત્યાર સુધી અહીંયા પહોંચ્યા તમે? એમ યુટ્યુબમાં તે આજથી 7 વર્ષ પહેલાનો તો આ આખું બિઝનેસ તમારો ઓનલાઈન છે કે પછી શોપ છે સુરતમાં કશે? ઓનલાઈન ની છે અને ઓફલાઈન શોપે છે. કે તમે જે બ્લોગ બનાવો છે કઈ ટાઈપના હોય છે અને એ બનાવવામાં કોઈ ધ્યાન રાખો છો ખાસ? એટલે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી તમામ લોકો મારા બ્લોગ જોઈ શકે. તમે જ્યારે વ્લોગિંગ બનાવવાનું વિચારો કે આજે આપણે વ્લોગિંગ કરીએ તો એના પહેલા કઈ તૈયારીઓ કરો છો કોઈ? બીજા કોઈ તો ન કરતા, હું તે ખાલી સ્ટાર્ટિંગ કઈ રીતના કરવું. તમને ક્યારે એમ ન થાય કે આજે ઓપનિંગ મારે કરવું છે વિડીયોનું? મેં ટ્રાય કરી હતી પણ તમે વ્લોગિંગની સ્ટાર્ટિંગ તો એક તો જ્યારે મેરેજ ટાઈમ હતો ને ત્યારે કર્યું, તો એમાં પણ પાછું સોશિયલ મીડિયા વાળી વસ્તુ કરી, તો ફેમિલીમાંથી કોઈ કઈ બોલ્યું હતું? મમ્મીને કેવું થાય એ બધું વિડીયો આમ બોલી દે, એને કઈ ખબર નથી કઈ વિડીયો શરૂ છે. હું આ તે ફેમિલી વાળા બીજા જોવે વિડીયો, ઈ કે હે તમે ભીંડાનું શાક બનાવ્યું હતા, એટલે મમ્મી થાય કે લે. એટલે આમ ઘરે હવે તો બધા મળવા આવતા હશે ને, ફેન્સ ને બધા છોકરાઓને બધા? તો અમે કીધું કે હું આ વ્યક્તિ બોલવી છે કે તમારા છોકરાઓ અહીંયા સાયકલ લઈને અમને મળવા આવ્યા, ધ્યાન રાખો. જેને ભીંડાનું શાક ભાવતું હશે એ તરત તમારા ઘરે જ આવતા હશે. તો એટલો મોટો વર્ક છે તો કોમેન્ટ્સ પણ આવતી હશે કે આવું કંઈક કરો, આ જગ્યાએ જાઓ, તો ફોલો કરો છો એ વસ્તુ? નહીં, બહુ નથી થતું, બહુ એટલે 99% નથી થતું. ચિંતનભાઈ, ફરવાની વાત આવી છે તો ઇન્ડિયાની વાત તો થઈ ગઈ, ક્યાં જાવ છો, શું ગમે છે, પણ આઉટ ઓફ કન્ટ્રી ગયા છો અથવા જવાનો વિચાર? પણ મારે 2 કન્ટ્રીમાં જવાનો વિચાર છે. એક લોકો નથી ગમતી, ઈ ચાઇના, અને એક જાપાન. આપણે હવે એક મસ્ત ચેલેન્જ કરીએ ઇન્ટરેસ્ટિંગ, જેમાં હેલો ફ્રેન્ડ્સ, મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝેન્ટ્સ ટોક વિથ કવિ એન્ડ કવિતા પોડકાસ્ટ, ફ્રેન્ડ્સ આજે આપણી વચ્ચે એક જોરદાર મસ્ત મજાનું કપલ આવવાનું છે કે જે સોશિયલ મીડિયામાં તો એક્ટિવ છે જ છે, પણ સાથે સાથે પોતાના સંસ્કારો અને પરિવાર સાથે પણ જોડાયેલા છે અને હર રોજ લોકો સાથે જોડાવાનું ચૂકતા નથી. આ કપલને જોઈને લાખો લોકોની સવાર થાય છે, તો આવો આ કપલને તમને પણ મળાવીએ. સો ફ્રેન્ડ્સ, અમે જેની વાત કરતા હતા તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સ્વીટ બટ એનર્જેટિક કપલ, મિસ્ટર ચિંતન એન્ડ મિસિસ સપના ખોખર. તમારા બંનેનું મારા પોડકાસ્ટમાં દિલથી સ્વાગત છે. થેન્ક યુ. કેમ છો બંને? બસ મજામાં. મજામાં. ઓકે, તો વાંધો નહીં. ચિંતનભાઈ, બેઝિક સવાલોથી શરૂઆત કરશું, કેમ કે આપણે ઓડિયન્સને ખબર પડે કે તમે ક્યાંથી છો. તો આપણું મૂળ વતન કયું છે ને હાલમાં ક્યાં રહો છો? અમારું મૂળ વતન આમ તો ક્રાકસ, લીલિયા પાઈ, અમરેલી જિલ્લો, અને હાલમાં સુરત રહીએ છીએ. એમ Okay. જન્મે સુરતમાં જ છે, પણ વતન એ. ઓકે, તમારા બંનેનું એજ્યુકેશન શું છે? મેં બીકોમ કર્યું. મેં બેચલર સાયન્સ બાયોલોજી. બંને સુરતથી જ કે? હા, સુરતથી, પણ પૂરું નથી કર્યું, કમ્પ્લીટ નથી. પૂરું તો નથી કર્યું, પણ એજ્યુકેશન ઘણું સારું છે બંનેનું. તો તમે એ ફિલ્ડમાં જ આગળ વધ્યા કે પછી કોઈ બીજી ફિલ્ડમાં જતા રહ્યા હતા? નહીં, હું તો બીજી ફિલ્ડમાં જ જતી રહી છું. ઓકે, કઈ ફિલ્ડમાં? અત્યારે તો બસ બિઝનેસ છે. ઓકે, અને તમે? હોય તે આપણે મારે છે ને એકચ્યુઅલી લગ્ન માટે જ તે બાયોડેટા લખે છોકરો કોલેજ કરેલો છે, એટલે બીકોમ લખવા હાટું કર્યું હતું. બાકી કોલેજમાં તો તઈ એમ જ હતું, ધંધો જ કરવો છે. અને કોલેજના એસવાયમાં હું આવ્યો ને, એટલે મને ધંધો મળી ગયો અને એમાં હું જોઈન્ટ થઈ ગયો. પછી કોલેજ જવાનું બંધ કરી દીધું. ક્યારેક જાતો એક્ઝામ આપવા, તે બધું સેટિંગ કરી નાખ્યું હતું, તો હેલ્થું. એટલે કોલેજ કરી પણ આમ લખવા પૂરતી એવું છે, બાકી ધંધામાં જાવું હતું. એટલે તમને ખબર હતી આ વાત કે ખાલી તમને લાવવા માટે લખ્યું છે? ના, એવું નથી. એણે પહેલેથી જ કીધું હતું કે એજ્યુકેશન પૂરું નથી, કમ્પ્લીટ નથી. ઓકે, ગ્રેટ. અને મોસ્ટલી છોકરા તરફથી તો એવું જ હોય કે સામેવાળાને દેખાડવા માટે. પણ મને ફિક્સ જ હતું, મેં નાનો હતો ને ત્યારથી જ તે કે મોટો થઈને કરવો છે ધંધો જ તે. તો ભણવાનું થોડુંક મને ટાઈમ પાસ લાગતું હતું, હાવ આપણે આમ ઉંમર હું કાઢતો હોય ને એવું લાગતું હતું. એટલે પહેલેથી રસ ધંધામાં હતો કે એમાં નામ કરી જ આવવું છે, એટલે પહેલેથી એમાં જ રસ હતો. અને પપ્પાએ તે કે ચાલશે, ભણ નહીં તો ચાલશે, એક્ઝામ નો તો ચાલશે, જે કામનું છે ને જીવનમાં કામ આવવાનું છે ને એ કરો, ધંધો કરવાનો છે, કા નોકરી કરવાની કા ધંધો. નોકરી કરવી તો ભણવું પડે, બાકી બહુ જરૂરી નતું. એટલે ફોકસ એમાં રાખ્યું, ધંધામાં. ચિંતનભાઈ, ફેમિલીમાં કોણ કોણ છે? મમ્મી પપ્પા, ભાઈ ભાભી, અમે 2, એક હેતાંશ અને મારી એક નાની છોકરી છે અનેરી. ઓકે, તો ફેમિલી બિઝનેસ છે કોઈ કે ફેમિલીમાં શું કરે છે બધા?
ફેમિલીમાં પપ્પા જે બિઝનેસ કરે છે ને એ મેં આજ સુધી જાહેર જ નથી કર્યું. જેટલા જોતા હશે મારા વિડીયો કોઈને નહીં ખબર કે પપ્પા શું બિઝનેસ કરે છે. ઓકે અને અમારે તો સાડી કુર્તી અને પર્સનું શોરૂમ છે અને ઘણું મોટું કામ છે એમાં. ઓકે તો આજે નથી કહેવાનું પપ્પા શું કરે છે ઈ? નહીં એમાં થાય એવું પપ્પાને છે ને કે જીવવા પૂરતી ઇન્કમ થઈ જાય ને એટલે ઇનફ છે. એને એવું નથી કે બધું ભેગું જ કરી લેવું છે. એટલે એનો જેટલા લેવલે ધંધો ચાલે છે એટલામાં ઈ રાજી છે, ખુશ છે. કદાચ હું કહું અને એને જો કસ્ટમર વધી જાય તો એને વધુ ટાઈમ ત્યાં આપવો પડે તો એ લાઈફ એન્જોય ના કરી શકે. એટલે એનો ધંધો અમે ક્યારેય પહેલેથી કીધો જ નથી. બાકી ત્યાં ટ્રાફિક વધી જાય એવું છે, હીરા બાબતે જ છે ને અચ્છા એટલે વધુ છે. પણ એને જીવવું છે શાંતિથી. એટલે અમે જાહેર નથી કર્યો. જેને નજીકના છે એને ખબર છે કે આ ધંધો છે એનો. બાકી આમ પબ્લિકલી જાહેર નથી કર્યું. ઓકે તો તમે હમણાં કહ્યું કે તમે પણ બિઝનેસ તો આમની સાથે જ બિઝનેસ કરો છો કે તમારો અલગ ચાલે સાથે છે? જ એમાં તમે શું હેન્ડલિંગ કરો? બસ સાડી કુર્તી બધું સેલિંગ. ઓકે. ઓલ ઓવર બધું દેખરેખનું કામકાજ રહે ત્યાં. ઉપરથી હું, ભાઈ, ભાભી અને સપના અમે ત્રણેય ચારેય ત્યાં જ હોઈએ. એટલે ઉપર દેખરેખ રાખવાનું જ રહે ઉપરથી. ઓકે તમારા પણ મેનેજર એ છે? ચિંતનભાઈ આટલા ટાઈમથી બ્લોગિંગ કરો છો અને અત્યારે લાખો લોકો તમારા વ્યુઅર્સ છે, તમારા ફેન્સ છે, તો આમ સમથિંગ એ ટાઈમ જાણવું છે કઈ રીતના શરૂઆત કરી અને કેવી રીતના અત્યાર સુધી અહીંયા પહોંચ્યા તમે? એકચ્યુઅલી મારે છે ને સપનું હતું જ તે કે યુટ્યુબમાં આવું છે, નામ કરવું છે. મેં ઘણી ટ્રાય કરેલી કે એમાં ફિલ્ડમાં આવું છે પણ મને છે ને ટાઈમ નહોતો મળતો. ધંધો મસ્ત સેટઅપમાં હતો અને આખો દિવસ ધંધા ઉપર રહેતો. એવામાં લગ્ન અમારા નક્કી થયા અને લગ્ન લખાણા ને એટલે પછી એવું હોય કે તમને ઘરની બહાર ના જવા દે. હવે ધંધો લાખ હોનાનો પણ ત્યાં તમને જવા ન દે એટલે આમ લોહી એવું ને કે કઈ કરવું છે. એટલે લગ્ન લખાણા ત્યાંથી લગ્ન સુધી કઈ કામ નહીં. અણવર હોય ને બીજા બધા હોય કામ કરવા માટે. પાણી જોતો હોય તોય કોક આપતો હોય. એટલે હું હાવ ફ્રી હતો. પછી મને ઈ એક દિવસ બેઠો ને ફ્રી એટલે બીજા દિવસે વિચાર આવ્યો કે હવે હું યુટ્યુબમાં પગ મૂકી દઉં. એમ કે હાવ ફ્રી છું, બીજું કાંઈ કામ કરવાનું. એટલે લગ્નના એ લખાણ જ મારા ત્યારથી મેં યુટ્યુબ ચેનલમાં જંપલાવ્યું અને પછી કન્ટિન્યુ એને શરૂ જ રાખ્યું. પછી અમે લાપસી કરવા ગયા અને ધીમે ધીમે એક ઈ ખબર હતી કે આમાં કન્ટિન્યુ રહેવાનું, બીજું કાંઈ નહીં. એટલે ધીમે ધીમે શરૂ કરી દીધું. 2.5 વર્ષ જેવું થઈ ગયું અમારે લગ્નને અને એક પણ રજા નથી આજ સુધી. કન્ટિન્યુ દરરોજ સવારે 9 વાગે મારા વિડીયો આવી જાય. એક પણ રજા નથી લીધી મેં. ક્યાં વાત છે. પેલું કહેવાય ને કે મેરેજ પછી લક્ષ્મી ઘરે આવે હા તો ઘણાને ફળતું હોય, પણ આ લક્ષ્મી આવવાના એંધાણ હતા ત્યાં તમને ફળી ગયું ફળી છે. ગયા. એ ખૂબ સારી વાત છે ને સારા બ્લોગ હોય છે તમારા. મીન્સ કે પબ્લિક કંઈક શીખે એવો ને ફેમિલીમાં જોયા એવા બ્લોગ હોય છે તમારા. હા તો તમે બ્લોગિંગ સ્ટાર્ટ કરી એ પહેલા કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ હતા કે પછી સીધું બ્લોગિંગથી જ સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા? એટલે એમ આઈડી બનાવીને રાખેલી. સમજો ને કે ઇન્સ્ટાગ્રામ આવ્યું એના 2 વર્ષ પછી મેં ફોટો મૂકી દીધો હતો સોશિયલ પ્લેટફોર્મ ઉપર. ઇન્સ્ટાગ્રામમાં મેં એકાઉન્ટ બનાવીને ઇન્ડિયામાં જે લોન્ચ થયું ને લગભગ 2013માં થયું અને 2015માં મેં મારો પહેલો ફોટો ઇન્સ્ટામાં મૂકી દીધો હતો. એમ યુટ્યુબમાં તે આજથી 7 વર્ષ પહેલાનો મારો પહેલો વિડીયો છે. તો આમ વિડીયો મૂકી દીધા હતા પણ કન્ટિન્યુ નહોતા. એટલે રિઝલ્ટ ને એવું તો કન્ટિન્યુ વગર ખબર ના પડે. એટલે પહેલેથી એકાઉન્ટ ને બધું હતું જ તે, પણ કન્ટિન્યુ લગ્ન થયા ને ત્યારથી થઈ ગયો. બરાબર. બાકી વિડીયા હતા. એક ક્વેશ્ચન એવો પણ છે કે લવ મેરેજ છે કે અરેન્જ છે? અરેન્જ મેરેજ છે. Arrange marriage. Okay. ઘણાને એમ લાગે છે કે લવ મેરેજ છે પણ એરેન્જ મેરેજ છે. મારા કાકાને રહે ને ત્યાં જ એમનું ઘર છે અચ્છા. અને હું ત્યાં બહુ જાતો હોય પણ મેં આજ સુધી ક્યારેય એને નહોતી જોઈ ત્યાં કે આ ત્યાં રહે છે. ઈ એક જ શેરીમાં બે રહી. મેં મને- ક્યારે એમને નહોતા જોયા, એને ક્યારે મને નહોતી જોઈ. એટલે પેલા આનું ઘર આવે પછી મારા કાકાનો. હવે મારે ત્યાં રોજ જવાનું થતું હોય તોય મેં ક્યારેય ન જોઈ ત્યાં રહી છે. પછી ઘણા બાયોડેટા જોયા, ઘણા જોયા, પછી છેલ્લે અહીંયા મેળ પડી ગયો. નજીક જ હતું પણ મળતું નહોતું. નજીકમાં. પેલું એટલે- કહેવાય ને કાંખમાં છોરું ને હા. ગામમાં ગામમાં ઢીંઢોરું. હા. એટલે એરેન્જ મેરેજ છે. ઓકે. ચિંતનભાઈ પબ્લિક માટે ક્વેશ્ચન કે તમે જે બ્લોગ બનાવો છે કઈ ટાઈપના હોય છે અને એ બનાવવામાં કોઈ ધ્યાન રાખો છો ખાસ કે આવું કંઈક બનાવવાનું છે અમારે?
વ્લોગ બનાવું ને હું ફ્રેન્ડ ફેમિલી જોઈ શકે ને એવા બનાવું, એટલે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી તમામ લોકો મારા વ્લોગ જોઈ શકે. ક્યારે એમાં અપશબ્દો ન આવે, ક્યારે કોઈને કાપતા ન હોવી આપણે, અને ધ્યાન રાખવામાં ક્યારે કોઈ સમાજ વિશે કપાઈ ન જાય, કોઈ ભગવાન વિશે છે, કોઈ વિશે ખોટું ના, કોઈને ખોટું લાગે ને એવી વસ્તુ ક્યારેય નહીં, અને બધા આરામથી એન્જોય કરી શકે અને લોકો શીખી શકે કે ફેમિલી કેવું હોય, ફેમિલીમાં કેમ રહેવાય, તમારો અંદરનો સંબંધ કેવો હોવો જોઈએ, મારો અને મમ્મીનો સંબંધ કેવો જોઈએ, મારો અને પપ્પાનો કેવો જોઈએ, મારો અને ભાભીનો સંબંધ કેવો હોવો જોઈએ, મારો અને ભાઈનો સંબંધ છે તો ઈ કેવો હોવો જોઈએ, ઈ લોકો શીખે એ માટે ફેમિલી વ્લોગ છે. બાકી અત્યારે થાય કેવું કે તમે ઇન્ડસ્ટ્રીમાં નીકળો એટલે ફિલ્મોમાં ને એમાં ફેમિલી અલગ બતાવતા હોય, રિયલ લાઈફમાં એ અલગ હોય, અને અમે લાઈવ બતાવી કે જો આ રીતના એ રહી શકાય, આમે થાય. તમે ફરવા જાઓ તો એવું ન હોય કપલમાં જવાનું, તમે ફરવા જાઓ મમ્મી પપ્પાને સાથે લઈ જાઓ, એને ફરવું જ છે. એ સમય એટલી બધી સગવડ નહોતી એટલે એને એટલા બધા પ્લેસ નહોતા જોયા. હવે આપણે પાસે સગવડ થઈ છે તો તમે ફરવા જાવ છો મમ્મી પપ્પા સાથે જાઓ, ફેમિલીમાં જાઓ. એટલે અમારે છે ને 99% અમે જ્યાં ફરવા ગયા ને આમ ફેમિલીમાં સાથે જ ગયેલા, એમ નહીં કે અમે એકલા જ આવી, ભાઈ ભાભી એકલા જાય, બધી જગ્યાએ સાથે ફેમિલીમાં ફરવાની એટલી જ મજા આવે. એટલે બોન્ડિંગ અમે એક અમારું કુટુંબ એવું બતાવી છે કે આદર્શ કુટુંબ કે આવી રીતના પણ જીવી શકાય. કેમ કે હવે બધા એકલામાં બહુ વળતા થઈ ગયા, બધા જ્યાં જવું ને એકલું કરવું, એકલું રહેવું. મેરેજમાં જાય તોય 2 જણા જાય, તમે જઈ આવો ને મારે નથી આવું, ઇન્વિટેશન આવ્યું હોય નહીં તમે જઈ આવો મારે નથી આવું, ચાલશે મારે. એટલે ઈ જે સંબંધ છે ને એવું અમારે છે, જેવી રીતના છે ઈ જ જીવવાનું. ઓકે, અત્યારે જે તમારી મેઇન ચેનલ છે તો એમાં જ બંને વિડીયો મૂકો છો કે ભાભી તમારી કોઈ અલગથી ચેનલ છે? નહીં, એક જ ચેનલ છે. અચ્છા, બંનેના વિડીયો બધું એકમાં જ આવે છે. વિચાર કે બીજી ચેનલ કરીએ એવું કઈ? હાલમાં તો નથી. ઓકે, તો બધા ફરવા વયા જાઓ તો પછી આ બિઝનેસ બંધ ના રહે? નહીં, પાછળ અમારે મોટી ટીમ છે, બહુ મોટી ટીમ છે, વર્ક કરે છે, અને અમારે ખાલી દેખરેખ રાખવાનું જ કામ છે. બાકી બધું જ કામ એટલું ઝેડ અમે હોપી દીધેલું છે. બધા મેનેજર હોય સંભાળી લે, એના નીચે મેનેજર આવે, આખી ટીમ સંભાળી લે, કઈ સિચ્યુએશન કેમ હેન્ડલ કરવાની બધું વહીવટ એને. અમે ન્યા સુધી એને પ્રિપેરેશન આપી છે કે કોઈ પણ જગ્યાએ ગમે ત્યાં ભીહ પડે ને તો ડિસિઝન તમે લ્યો. અમને કેવા આવે ને તો અમે કે અમને ખબર હોય કે આનો આ જવાબ કરાય, અમે એમ કે નહીં તમે ડિસિઝન લ્યો. પછી કે હું આમ કરું છું, મને ખબર હોય કે એ ડિસિઝન ખોટું પડવાનું છે એનું, છતાં હું કહું નહીં તમે કરો, એટલે એમાંથી શીખે, એટલે બીજી વાર ધ્યાન રાખે. એટલે અમે બધા ડિસિઝન એની લીધા જ કરે, તમે જ માલિક છો એવી રીતના ધંધો કરો એમ. એટલે છોકરીઓ છે બધી મસ્ત કરે કામ ને શીખે, આગળ વધે, પોતાનો ધંધો છે એમ રાખે. એટલે અમે ફ્રીલી રહી શકીએ, એવું નહીં કે ત્યાં જવું જ પડે એમ, પણ હોવી ત્યાં જ હાજર કે જો હવે આજે જ અહીંયા આવવાનું થયું તો ત્યાં બધું હેન્ડલ થઈ જાય. હાવ એમ નહીં કે ધંધો ઓલો થઈ જાય, વિખાઈ જાય. તો આ આખું બિઝનેસ તમારો ઓનલાઈન છે કે પછી શોપ છે સુરતમાં કશે? ઓનલાઈન છે અને ઓફલાઈન શોપે છે. ત્યાં મહાવીર સોસાયટી યોગી ચોક મોટી જગ્યા છે, આખો શોરૂમ બનાવ્યો છે. કુર્તી, સાડી, ડ્રેસ, પર્સ બધું મળી જાય. અને કોકને ઓનલાઈન ખરીદી કરવી હોય તો સ્ટાફ એને વિડીયો કોલ થી બતાવી શકે, ફોટા મોકલીને કરી શકે, કુરિયર કરી આપે. એટલે 2 ટાઈપના ધંધા છે. ઓકે, ગ્રેટ. કઈ વેબસાઇટ કેવું કઈ છે તમારું? નહીં, વેબસાઇટ નથી. ઓકે, તમે જ્યારે વ્લોગિંગ બનાવવાનું વિચારો કે આજે આપણે વ્લોગિંગ કરીએ તો એના પહેલા કોઈ તૈયારીઓ કરો છો કોઈ? બીજા કોઈ તો ન કરતા, હું ખાલી સ્ટાર્ટિંગ કઈ રીતના કરવું, આજે આ દિવસ કઈ રીતના કાઢવો, હું આ દિવસમાં નવું કરવું છે. બોરિંગ લાઈફ નથી જીવવાની. બ્લોગિંગમાં અમારે છે ને રોજ નવું લાવવું પડે. એવું ન હોય કે આજ દિવસ ગયો, ખાધું પીધું ને સુઈ ગયા, એ વસ્તુ આવે જ નહીં. રોજ તમારે અલગ રીતના જીવવું પડે, અલગ કરવું પડે. તો હું ખાલી વિચારી લઉં કે આજે કંઈક લાઈફમાં નવું કરવાનું છે, એટલે એક ખાલી સ્ટાર્ટિંગનો મુદ્દો મેં વિચાર્યો હોય, પછી તો બધા પોતપોતાની રિયલ લાઈફ બતાવતા હોય, એટલે એમાં કઈ સ્ક્રિપ્ટ ને એવું બહુ વિચારવાનું એવું ન આવે, એટલે રિયલ લાઈફ આવતી હોય એમાં. ઓકે, કારણ કે આ ડેઈલી બેઝ કન્ટેન્ટ છે એટલે ખરેખર બહુ જ ધ્યાન રાખવું પડે કે પબ્લિકને કંટાળો ના આવે. નકર એને એમ જ થાય કે આ લોકો જાગે છે, ખાઈ પી સુઈ જાય છે, ડેઈલી આની જ વસ્તુ હું કામ જોવા અમે ફોલો કરીએ. એટલે સતત તમારે ચેલેન્જીસ આવતી હશે કે આવું કરવું છે. ઘણા મને કે મળતા હોય ને, એટલે કે પરિચય આપણો આપતા ને, એમ કે આ લોકોને સારું, કાંઈ નહીં ખાલી વિડિયા બનાવવાના એમ. હવે અમને ખબર હોય કેમ વિડિયા બને, કેટલું સ્ટ્રગલ, રાતના 12 વાગી જાય ક્યારેક એડિટિંગમાં કઈક ઇસ્યુ આવ્યો હોય તો રોજ સ્ક્રિપ્ટ વિચારવાની,
રોજ નવો દિવસ જોવાનો. જોવા વાળા તો સામે એક ના એક છે કે રોજ તમારી એ વિડીયો જોવે છે. અને એકવાર તમે કેમેરા ઉપર વાત કરી દીધી કે મને બટેકાનું શાક ભાવે છે, પછી મારે લાઈફ ટાઈમ સુધી એ નથી બોલવાનું કે મારે બટેકાનું શાક ભાવે છે. એ સામે વાળાને તમે કહી દીધું ને આ વાત પતી ગઈ. અમારે રોજ નવું લાવવું પડે એટલે અઘરું તો પડે જ તે. અને સામે વાળાને એટલું સિમ્પલ લાગે કે આને તો કાંઈ નહીં, આ જ કરવાનું એમ. સાચી વાત છે. પણ એ જે લોકોને સિમ્પલ લાગે ને એ લોકોને જ્યારે આપણે વિડીયોમાં લઈએ ને તો એ લોકો ત્યારે આમ હાફડા ફાફડા થઈ જાય, નહીં 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 બહુ અઘરું છે, મારે નથી આવવું આમાં. એવું તમારે થયું છે ક્યારેય? હા, થાય. ઘણા લોકોને યાર એવું થાય કે એને સિમ્પલ લાગતું હોય, પછી આપણે એમ કહીએ ને કે તો તમે વિડીયોમાં બોલો ને એમ, તો ડાયરેક્ટ નહીં હું શું બોલું, તમે બોલો ને જે બોલવું કે એવું મને ન આવડે તું શીખવાડ એમ. પછી મેં કીધું હું ન શીખવાડું, તમારે અંદરથી કંઈક બોલવું હોય તો બોલો. એટલે હું આઉટસોર્સ ના બીજા જે છોકરાઓ હોય, દોસ્તારો હોય, ફેમિલી હોય, આઉટ ને લેવાની ઓછી ટ્રાય કરું, કેમ કે એને આમ બોલી શકે છે પણ કેમેરા સામું નથી બોલી શકતા. અને મને એવું શીખવાડતા નથી આવડતું તમે અહીંયા ડાયલોગ બોલો, આ કરો, આમ કરો. જે છે નેચરલ છે, જે આ પડે કે નેચરલ વસ્તુ છે, વાતું થતી હોય તો હું લેતો હોય લઈ લઉં મારી રીતના, પણ એમ શીખવાડીને વાળી વસ્તુ નહીં. એ લોકોને સિમ્પલ લાગતું હોય. ઓકે. તમને ક્યારે એમ ન થાય કે આજે ઓપનિંગ મારે કરવું છે વિડીયોનું, આજે હું કંઈક સ્ક્રિપ્ટ બનાવું, હું કંઈક અલગ કરું? મેં ટ્રાય કરી હતી પણ પછી નો થયું, તો જે ચાલતું હતું એ ચાલવા દીધું. છે ને અમે વ્લોગિંગ ની શરૂઆત કરી ને તો સ્ટાર્ટિંગમાં ઓછા વ્યૂ આવતા હતા. એટલે મેં એને કીધું શીખવું હોય ને તો તારા માટે બેસ્ટ સમય છે, અત્યારે શીખી જાવ. ઓછા વ્યૂ આવે છે ને ત્યાં એકવાર વધુ વ્યૂ આવતા થઈ જાવ ને ફેમસ થઈ જાવ ને પછી વ્લોગિંગ સ્ટાર્ટિંગ કરવું અઘરું થઈ જાય, કેમ કે અમે બધા માસ્ટર બની ગયા છું, ત્યારે તું શીખવામાં આવે છે એમ. પણ ચાલતું ગયું તો એ કરતી હતા ને, પણ પછી મુકાતું ગયું. એમાં ફોન નો થોડોક ઇસ્યુ છે. હવે જેથી તેથી એને ફોન મસ્ત હું લઈ દઉં ને પછી પાછું બેક ટુ કન્ટિન્યુ થઈ જશે. અત્યારે તારીખ લેવાની છે, ક્યારે લઈ જશે? નહીં, હજી તો ઘણી વાર છે, મારે જ નથી જોઈ. કેમેરા ઓન છે તો ડેટ આપશે. પછી એવું જવાબદારી આવી જાય ને કે નહીં હવે લોગ તારે સ્ટાર્ટ કરવાનો છે. વ્લોગરમાં છે ને તમે જોજો કપલમાં જે વ્લોગ ઉતારતા હોય ને એમાં જેન્ટ્સ હોય ને ગમે કપલ વ્લોગ ઉતારતા હોય, એમાં લેડીઝ પાત્ર વ્લોગ ઉતારતી હોય જેના ઘરમાં મેં નોટિસ કરેલું છે. એમાં જેન્ટ્સ લેડીઝ ને બહુ કીધા કરતા હોય કે વ્લોગ ઉતાર ને તું વ્લોગ ઉતાર ને, આ ઉતારી ન લેવાય, હાંસ થઈ તને ખબર ન પડે કે તે આવું કરી નાખ્યું, એટલી મસ્ત ખીચડી બની નાખી, તાર વ્લોગ ન ઉતારી લેવાય. તો એવું બહુ બે વચ્ચે ડિસ્કસ થતી હોય. અને મારે આ ઉતારે નહીં એટલે મને ખબર છે કે મારે જ ઉતારવાનો છે, એટલે અમારે એ બાબતે ઝઘડા કે એ વસ્તુ ક્યાંય થવાની જ નથી. એને આઝાદી જ હોય, મોજ થાય એમ કરો, હું મારું જીવન જીવા કરું છું એમ. એ વ્લોગ તમારો વિષય છે એટલે એમ સપોર્ટ ફૂલ આપે, પણ એમ જવાબદારી નહીં. એ જદી ચાલુ કરશે પછી એની પાસે જવાબદારી આવી જાય કે નહીં મારે આજે વ્લોગ તો ઉતારવો જ પડશે એમ. આટલું છે તો આટલું તમારે કવર કરવું જ પડશે, એ જવાબદારી આવી જાય ને. અને મારામાં આળસ આવી જાય. જોજો જે કપલમાં ઉતારતા હશે ને એમાં જેન્ટ્સમાં પછી આળસ આવતી જાય એક ને ઈ એટલું ખેંચી લે છે એમ, ઈ 10 મિનિટ નું ઈ ઉતાર લે, 10 નું હું ઉતારી લે, 10 મિનિટ ની મારામાં તો આળસ આવી એવું થઈ શકે. પણ એમને ખ્યાલ આવી ગયો છે કે ઓપનિંગ તમે કરશો વિડીયોનું, વિચારશો તમે બોલતા બોલતા એમની પાસે જાઓ. તો એમને આવી ગયા ફેમ તો એમને મળી જ ગયા, એડિટિંગ તમારે કરવાનું કોઈ ઉપાધિ આવી ગયું છે, ટેન્શન વગર. કઈ નહીં, ચલાવો ગાડી. તમે વ્લોગિંગની સ્ટાર્ટિંગ તો એક તો જ્યારે મેરેજ ટાઈમ હતો ને ત્યારે કર્યું, તો એમાં પણ પાછું સોશિયલ મીડિયા વાળી વસ્તુ કરી, તો ફેમિલીમાંથી કોઈ કંઈ બોલ્યું હતું? બોલવામાં તો કેવું હતું કે ધીમે ધીમે મેં સ્ટાર્ટિંગ કર્યું એટલે કોઈને આઈડિયા જ નહોતા વ્લોગ શું આવે આ તે, બધા બોલ્યા કરતા બરાબર. પછી અમુક જણા ઘરમાં ન ગમતું હોય, અમુક ને ગમતું હોય, પણ હું મારી રીતના લઈ લેતો. મને બધાના સ્વભાવની ખબર હતી કે આ વ્યક્તિને આ સ્વભાવમાં આ પ્રોબ્લેમ આવશે, આમાં આ આવશે, એટલે પહેલેથી હું સાવધાન જ એ બાબતે. પછી મમ્મીને કેવું થાય કે એ બધું વિડીયો આમાં બોલી દે, એને કઈ ખબર નથી કઈ વિડીયો શરૂ છે હું આ તે, એટલે એ બોલી દે. પછી કોઈક ફેમિલી વાળા બીજા જોવે વિડીયો, વાયા વાયા ફરીને વાત મમ્મીને કે એ કે હે તમે ભીંડાનું શાક બનાવ્યું હતું, એટલે મમ્મી થાય કેમ એને ખબર પડી કે ભીંડાનું શાક બનાવ્યું હતું, એટલે ત્યાં થોડો પ્રોબ્લેમ થાય. એટલે મમ્મી પાસે મારે 2 દિવસ સમજાવવાના કે એમાં શું છે, તો ખાવાનું જ હોય ભીંડાનું શાક એમ.
એટલે પછી મમ્મી શું છે કે 3 દિવસે કે 4 દિવસે ભીંડાનું શાક રિપીટ કરતા હોય મમ્મીને એમ લાગે કે સામે જોવાવાળા એમ કે છે કે ભીંડાનું જ ખાતા છે શાક, બીજું શાક ખાતા જ નહીં હોય. એટલે મમ્મી પછી અલગ અલગ શાક બનાવે આ તે, અને એને થોડુંક ઓલું લાગતું મહેનત થઈ કે સમજાવતા કે એ વસ્તુ રેગ્યુલર છે, લોકો અમુક શાક એવા છે કે એ બધું ખાતા જ હોય, અમુક ઓછા ખાતા હોય. બટેકાનું શાક એવરેજ બધા બહુ ખાતા હોય, બરાબર, એમાં લેડીઝ પાત્ર ઓછું ખાતા હોય, જેન્ટ્સ વધુ ખાતા હોય, તો ઈ રિપીટ થવાના જ છે. અમુક શાક બહુ ઓછા રિપીટ થતા હોય એમ, તો એ બધી વસ્તુ સમજતા વાર લાગી ગઈ. અને એને રિએક્શન જ નથી ખબર ખામેથી હોવાના, ગમે એ વ્યક્તિ ગમે એ કહી દે. દૂરના લોકો કહે કે તમારા ઘરે આમાં વાત થઈ હતી, એટલે તરત મમ્મી લાગે ત્યાં સુધી એને વિડીયો મોકલી દીધો હશે, ચિંતન એને કેમ ઓળખતો હશે, એમ થાય. એટલે થોડોક ઇસ્યુ બહુ બધા આવતા એવા, ઝીણા આવતા, પણ બધા હેન્ડલ કરતો ગયો હું, ધીમે ધીમે કાઢતો ગયો. ક્યારેક એવો ઇસ્યુ આવ્યો કે તમે કરો છો ત્યાં સુધી ઓકે છે, પણ વાઈફ ને ના લ્યો, અથવા સાસરિયા પક્ષમાંથી ક્યારેક આવ્યું કે ભાઈ અમારા સપના ના લેતા એવું કઈ? નહીં, મારી સાઈડ થી તો ક્યારેય કોઈ પ્રોબ્લેમ જ નથી. ક્યારેય કોઈને પ્રોબ્લેમ જ નથી, ક્યારેક કીધું નથી કાંઈ કે એને વિડીયો નહીં લેવાનું, આ નહીં લેવાનું. એમાં શું હતું, પહેલેથી અમારું ફેમિલી એવી રીતના જ અમારું રેવી છે અમે, કે સમાજમાં એમ કહી ન કે અમુક વસ્તુ કેવું હોય કે સમજો કે ઘરમાં ટૂંકા કપડા પહેરીને આટા મારવાથી, એવું અમારા પહેલેથી આવ્યું નથી. જે નોર્મલ લાઈફ છે એ જ બતાવી છે, તો એ લાઈફ બતાવવામાં કોઈ ઇસ્યુ ન આવી શકે. ત્યાં સુધીનું અમારું પ્રિપેરેશન એમ રેડી, અમારી લાઈફ જે છે એ જ બતાવી, એટલે એ બતાવવામાં વાંધો નતો. એટલે ઓવરમાં કઈ બોલવાનું નહીં, ક્યારે ઓવર વસ્તુ કઈ કરવાની નહીં, એવું કઈ કરવી તો ઇસ્યુ અને ચાન્સીસ રહેવાના છે. એટલે ઈ આવ્યો જ નથી, એની બાજુથી ક્યારેય કીધું નથી, ફૂલ સપોર્ટ બધાનો કે વાંધો નહીં કરો તમ તારે. ઘરે તો બધા મળવા આવતા હશે ને, ફ્રેન્ડ્સ ને બધા, છોકરાઓ ને બધા? બહુ આવે મારે, બીજા બ્લોગર કરતા મારે બહુ આવે, કેમ કે મારું એડ્રેસ જાહેર રહ્યું. હું આખો દિવસ ત્યાં મારા શોરૂમે હોઉં, એટલે બધાને એડ્રેસ ખબર હોય અને ફોન નંબર ખબર હોય, એટલે ડાયરેક્ટ બધા આવવાના જ છે. ફોન કરીને એડ્રેસ મને મળવા આવે, પછી હું હોઉં ન હોઉં ત્યાં બાર વાટ જોવે. પછી આજુબાજુ વાળાને થોડાક તકલીફ થાય બધાને, કેમ કે કન્ટિન્યુ રોજનું થયું, કેટલા છોકરાઓ. એમાં અમુક તો ઘર ગોતીને ઘરે પોગી જાય છોકરાઓ. ઘરે તો હું ઓછો જાઉં, તો ત્યાં મમ્મી હોય, મમ્મી ને મજા આવે ને, બધા છોકરાઓ વાત કર્યા કરે. નાના બધા આવ્યા હોય, એક બે વાર તો એક બે આવ્યા ને, એને પકડા મમ્મીએ અને ફોન કર્યો એન મમ્મીને, તમારો આ છોકરો ક્યાં છે? એ કે શેરીમાં સાયકલ હકાવે છે એમ. એ કેટલી શેરી સોસાયટી મૂકીને અમારા સોસાયટીમાં આવ્યા હતા, એને ફોન કર્યો. અમે કીધું કે હું આ વ્યક્તિ બોલવી છે, તમારા છોકરાઓ અહીંયા સાયકલ લઈને અમને મળવા આવ્યા, ધ્યાન રાખો એમ કે ઘરે રે. એટલે કીધા વગર વી આવે. જેને ભીંડાનું શાક ભાવતું હશે એ તરત તમારા ઘરે જ આવતા હશે. તો હવે આમ સાસરિયામાં બી બહુ સારું માનપાન મળતું છે, અમારા જમાઈ તો ફેમસ છે. આખું ગામ ઓળખે, ચિત્તલ ગામની છે, ચિત્તલ માં બધા જ ઓળખે. કે નહોતા ઓળખતા એ ઓળખવા મળ્યા કે હા વ્લોગર, કેમ કે ગામના બધા વ્લોગ ઉતારી આવ્યો, અને એની ત્યાં મળવા તો એને બહુ જાય, કેમ કે હમણાં ત્યાં છે. મારા પપ્પાના ઘરે છું અત્યારે હાલ, તો ત્યાં હા આખી સોસાયટી એમ કે અહીંયા ચિંતન ખોખરના બાઈક છે, તો બહુ મળવા આવે. ક્યારે આવશે ચિંતનભાઈ, ક્યારે આવશે ચિંતનભાઈ, એવી રીતના પૂછ્યા રાખે. એટલે અત્યારે પોડકાસ્ટમાં આવવાનું છે તો એમને તેડવા ગયા હતા તમે? હા, પણ અમારે ડિસ્ટન્સ નથી, 5 જ મિનિટનો રસ્તો છે. એને પ્રેગ્નન્સીમાં ડોક્ટરે કીધું કે તમારે સાંજે જમીન ચાલવાનું, તો ચાલવા જાય બધા સબસ્ક્રાઇબર જ મેળા કરે. આને શરમ આવે, કરવું હું બધી બાજુ ઘટવાતા. પછી અમે સોસાયટી માંથી હાલી જ નહોતી શકતી, છોકરાઓ બધા વાહે આમ આપણે જતા હોય ને વાહે બધા આવે, સપના ભાભી એમ જ કર્યા કરે. પછી એને સોસાયટીમાં હલાતું નહીં, પછી એને લઈને હું ચોપાટી વહી જતો, અને ત્યાં જ્યાં લોકો નો હાલતા હોય ત્યાં અમે ચાલવી. હવે ચાલવું તો પડે જ. અત્યારે મારી ડોટર છે ને, એને બી મળવા એટલા આવે કે અનેરી શું કરે છે. ત્યાં સ્કૂલ વેન નીકળે તો એમાંય પૂછે કે અનેરી ક્યાં છે. ખરેખર પણ વ્લોગિંગ એવો સબ્જેક્ટ છે ને કે તમારું 5 કે 6 નું જે ફેમિલી જીતો કે બીજું ફેમિલી પણ તમારું બની જાય. આજે લાખો લોકોનું ફેમિલી છે તમારું, આમ જોઈએ ને તો કે તમારી ડેઈલી ક્રિયા એ લોકોને જોવે છે કે આ લોકો શું કરે છે, શું ખાય છે, શું પીવે છે, ક્યાં જાય છે. એટલે વ્લોગિંગ એક બહુ સારો સબ્જેક્ટ છે ભાઈ. જેમ તમે લોકોએ કહ્યું કે તમે બહાર નીકળો એટલે પાછળ લોકો આવી જાય, આ આપણને કહેવામાં પણ મજા આવે ને
જે હોય એ લોકોને પણ મજા આવે, પણ રિયલમાં આપણને ખબર હોય કે કેટલું અઘરું પડે, આગળ પાછળ ફર કર્યા કરે, થોડુંક બહાર ક્યારેક નીકળ- ટોર્ચર થઈ જાય ને. દર વખતે સિચ્યુએશન એવી નહીં હોય કે આપણને મજા જ આવે, પણ લોકોને જ્યારે વિડીયોઝ પણ આપણે જોતા હોઈએ કે પેપ્સ જ્યારે આર્ટિસ્ટને ક્લિક કરતા હોય ત્યારે ઘણા લોકો લખે કે કેવું રૂડ બિહેવિયર છે, પણ આપણને જ ખબર હોય કે રોજ આ વસ્તુ આવે ને તો કેટલું અઘરું પડી જાય. તમારે એવું ક્યારેક થયું છે કે યાર પ્લીઝ આજે નહીં? એવું તો બહુ ઓછું થવા કરે. એમાં એવું છે, સેફટી છે, મારે પાસે રૂમાલ બાંધી લઉં. મારે બહુ મોડું થતું ને તો રૂમાલ બાંધીને કાં માસ્ક પહેરીને નીકળે ને કામ પતાવીને ફટાફટ વી આવું. બાકી મોસ્ટ ઓફલી ટાઈમ વાળું જ હોય. અને ગાડીમાં કેવું થાય છે કે બહાર જઈએ ને ગમે ત્યાં ગાડી લઈને, કંઈક સોસાયટીમાં જવાનું થાય તો છોકરાઓ રમતા હોય ને તરત નજર જાય તો ચિંતનભાઈ થઈને આમ તરત નજીક વી આવે એ ન ખબર પડે. એટલે મારે બધી સોસાયટીમાં ગાડી હાવ ધીમી હાંકવાની કે ગમે ને ગમે એ આવી જવાના છે. એટલે અત્યારે રસ્તામાં આવતા હતા તોય તે તરત આમ ગાડીમાં હું પાછળ બૈરાઓ બેઠા હોય, જેન્ટ્સ ગાડી હાંકતા હોય, બૈરાઓ તરત ઓળખી જ જવાના છે તો તરત ગાડીમાં આમ કેમ છે કીધા જ કરે. એટલે મારે બધી બાજુથી ગાડી હવે સેફટીમાં ચલાવવી પડે કે ગમે ત્યારે ગમે સબસ્ક્રાઇબર આવી જાય. ચાલુ ગાડી તો બહુ કેવડાવે. સુરતનું ટ્રાફિક તો એવું હોય. ચિંતનભાઈ, આટલો મોટો વર્ક છે તો કોમેન્ટ્સ પણ આવતી હશે કે આવું કંઈક કરો, આ જગ્યાએ જાઓ, તો ફોલો કરો છો એ વસ્તુને? નહીં, બહુ નથી થતું. બહુ એટલે 99% નથી થતું. કેમ કે કોમેન્ટ તો કેવું આવ્યા કરે કે ત્યાં જાઓ, ઓલું કરો, આ ચેલેન્જ કરો, ઓલી ચેલેન્જ કરો. પણ અમારું પહેલેથી છે ને એવું સ્ક્રિપ્ટેડ વસ્તુ આવતી નથી. અને હું ક્યારેય સ્પેશિયલી એવું નથી થયું કે આજે વ્લોગ ઉતારવા માટે આ જગ્યાએ જાઓ, આ જગ્યાએ ફરવા જાઓ. જે રિયલ લાઈફ છે ને એ બતાવવાની જ ટ્રાય કરું, સ્ક્રિપ્ટેડ નહીં. ક્યારે પ્રેન્ક સિસ્ટમ અમે નથી કરી. ઘરમાં કોઈ પ્રેન્ક કરવાનો હોય એ વસ્તુની સ્ક્રિપ્ટ વસ્તુ જ નહીં. જે લાઈફ છે ને એ જ બતાવી છે. એટલે થોડુંક થાય એવું કે તમે ઓરિજિનલ જે કન્ટેન્ટ બતાવવા જાવ ને કે આવી લાઈફ છે તો થોડાક તમારા વ્યૂ ઓછા આવે. એટલે મેં જોયેલું, નોટિસ કરેલું છે. તમે સ્ક્રિપ્ટ લખો એ પ્રમાણે વિડીયો શૂટ થાય, એડિટિંગ થાય અને પ્લાનથી આખું સિસ્ટમ બેહાડી હોય તો તમારા વ્યૂ ઝાઝા આવવાના છે. પણ અમે એ સિસ્ટમમાં પહેલેથી આવ્યા નથી અને જેમ બને ને એમ આવવું નથી કે લાઈફ આવી છે એ બતાવવાની છે. અમારો ધ્યેય જ કંઈક અલગ છે. ઓલી સિસ્ટમ મને બધી ખબર છે. ઘણા હું યુટ્યુબરોને જોઉં ને તો પાસે સિલ્વર પ્લે બટનના લાઈનો લાગી ગઈ હોય, બરાબર, ગોલ્ડન પ્લે બટન એટલા બધા હોય. હું તો આ ફિલ્ડમાં કીડો છું, મને બધી ખબર હોય કે ક્યાં શું કરાય, કઈ ફિલ્ડમાં અવાય આવી જવાય. હું 1 મહિનાની અંદર સિલ્વર પ્લે બટન લઈ આવું, પણ ક્યાં શું કરવાનું એ બધી મને ખબર. એટલે હું એ વસ્તુ કરતો નથી. કોમેન્ટ તો ઘણી આવે કે આ કરાય, આ ન કરાય, પણ એમાં નથી મજા. ઓકે, આવનારા સમયમાં શું પ્લાન છે કે દર્શક મિત્રોને શું નવું બતાવવું છે તમારે? દર્શક મિત્રોને નવું હું બતાવવાનું છે? ના, રોજિંદી લાઈફ છે અને એવું કઈ નવું તો હજી કઈ છે નહીં, નથી ને? નવું તો કાંઈ છે નહીં. સવારે ઉઠીએ, જે નવું વિચારીએ એ જ કરીએ. ડેલી પીરસી દ્યો છો. હા, એક હજી બંગલો બનાવો છે એ બતાવશું. મને એમ છે બંગલો બનાવો છે એટલે કોડ મૂકવાનો હશે કે બધા થોડુંક યોગદાન આપજો એટલે વહેલી તકે થઈ જાય. ના ભાઈ ના, વાર લાગશે પણ થાય. જાત મહેનતે કરશું. લાગશે વાર પણ આવશે. મજા. ક્યારેય હોન્ટેડ પ્લેસ પર ગયા છો અને વિડીયો બનાવ્યો છે? નહીં. જવાનો વિચાર? ના, એમ આપણે ડુમસ બીચ જ છે વોન્ટેડ માં, પણ દિવસે જઈ આવવાનું. દિવસે જઈ આવવાનું. એમ કહે છે કે નાઇટ માં ત્યાં નથી જવા દેતા અને ખોટું ક્યાં એવો માહોલ ભય વાળો ફેરલાવો, એટલે ગયા નથી ને એ ટાઈપના વિડીયો મેં નથી ઉતાર્યા. ઓકે. તમે બંને આટલા બધા વિડીયોઝ બનાવ્યા છે, એમાંથી કોઈ એવા ખાસ વિડીયોઝ કે આમ તમને હજી પણ યાદ હોય કે નહીં, એવી મુમેન્ટ્સ હવે ફરી લાઈફમાં નહીં આવે? અમે ગામડે ગયા હતા ને ત્યારે અમે કંઈક નવું વિચાર્યું હતું કે આપણે નાટક કરીએ. તો ત્યારે અમે નાટક કરેલા. શેનું નાટક? 3 નાટક કર્યા હતા આઈ થિંક. હા, એટલે આપણે કેમ કોમેડી નાટક હોય, તમે ઉતારો એમ એ ટાઈપના અમે કોન્સેપ્ટમાં ઉતાર્યા હતા. 3 નાટક ઉતાર્યા હતા, કોમેડી હોય, પણ રિસ્પોન્સ ખરાબ આવ્યો હતો. પણ ઈ લાઈફ ટાઈમ યાદ રહે. મારા માટે તો ઈ અમે છે ને 1.5 મહિનો સુધી કે ધંધો ઓટો ગેરમાં નાખીને ગામ વયા ગયા કે આપણે ત્યાં રહેવું છે, બસ એન્જોય કરવી છે. અને ત્યાં 1.5 મહિના સુધી અમે રહ્યા
અને લગભગ એક દિવસે હું 2 વ્લોગ શૂટ કરતો. એક દિવસના 2 વ્લોગ શૂટ કરવાના. બસ રહેવાનું, અલગ અલગ જગ્યાએ જઈએ. અમારા ગામમાં ડુંગરે છે, નદી છે, વાડીએ જઈએ, બહુ બધા પ્લેસ છે. અમે એક પ્લેસ રિપીટ નથી કર્યું. 1.5 મહિનો ગામ રહ્યા ને, રોજના 2 વ્લોગ ઉતારવાના. હું અલગ અલગ જગ્યાએ જતો. એટલું મોટું ગામ ને મસ્ત ગામ, અલગ અલગ ટ્રાય કરતા અમે ત્યાં. અમારા ગામમાં ઓલો પાણી ટાંકો છે તેના ઉપર કોઈ ચડતુંય નથી, હું ચડ્યો હતો ત્યાંથી ગામ કેવું દેખાય છે. તો એ બધું કર્યું, એ મેમરી જે ભેગી કરી અને બહુ મજા આવી ગઈ હતી જીવનની. અને હું, સપના, મમ્મી અને પપ્પા આમ 4એ નક્કી કર્યું કે ગામ જવું છે. અને ત્યાં ગયા અને એક જ નિયમ કે 4 માંથી જે વ્યક્તિ પેલા આમ બોલે કે હાલો સુરત, તો એ દિવસે કોઈ કાંઈ ડિસ્કસ નહીં કરવાની, બસ જવું છે સુરત એટલે ડાયરેક્ટ સુરત વી આવવાનું. પણ જ્યાં સુધી મજા આવે ને ત્યાં સુધી રોકાવાનું, પછી એમ પરાણે વસ્તુ નહીં. તો 1.5 મહિના પછી મમ્મીએ કીધું કે હવે જ આવી સુરત. એટલે અમે બધો સામાન લઈને વહી ગયા. જેમ જેમ અહીંથી ઘટતો જાય એમ મગે મારા બા દાદા પાછા સુરત રહી છે, એટલે ત્યાં કોઈ ને અમે 4 જ હતા. પછી જે વસ્તુ ઘટે એ ભાઈને અહીંથી મોકલી દે બસમાં. અને એ જે પીરિયડ અમે જીવા ને બહુ જ મજા. મને ગામડે બહુ ગમે ને પપ્પાને બહુ ગમે. અને આ બેનું હતું કે કેટલું ઓલરેડી પેલા મારો બોન જ ગામડે છે, એટલે મને ગામડે તો બહુ જ ગમે. અને અમારે છે ને ગામડે દર વખતે દિવાળીએ જવાનું થાય તો કેવું થાય કે વ્યવહારમાં જવાનું બહુ થાય, ગામતરા કરવાના થાય કે આ ગામ જવાનું, ઓલા ગામ જવાનું, બધા હગાવાલા ત્યાં જવાનું. અને આ 1.5 મહિનામાં અમે નક્કી કર્યું હતું કે એકેય ગામડે નહીં, ખાલી 2 જ ગામ લેવાના. ગમે એના ફોન આવે, ના એટલે ના, અમે જીવવા આવ્યા છે, ગામતરા કરવા નહીં. ગામતરા દિવાળી વખતે કરશું. એમાં 2 ગામ લીધા, એક મારા મામાનું ગામ ધજડી અને એક સપનાનું ગામ ચિત્તલ. તો 2 એક દિવસ લીધા. બાકી 1.5 મહિનો દી અમે ગામ જ રહ્યા. બાકી અમારો શેડ્યુલ દિવાળે ફિક્સ જ હોય. એટલા ઘર લેવાના હોય ને તો આપણે એમ થાય કે ગામડે આવ્યા છે કે આ ઘર લેવા માટે આવ્યા છે. એટલે એ બધું બંધ. અને જેમ બને ને એમ આજુબાજુ બહુ ઓછું ફરવા જવાનું, ગામમાં જ રહેવાનું, એવી રીતના નક્કી કર્યું હતું. પછી ત્યાં છે ને અમે નાટક ને એવું બધું કર્યું હતું. તો નાટકમાં એવું હતું કે હું દાદા બન્યો હતો અને મારા પપ્પા છે ને એ છોકરા બન્યા હતા મારા. એટલે આખું પાત્ર આમ ઊંધું હતું. એટલે ઈ નાટકની દ્રષ્ટિએ જોવો તો તમને મજા આવે એવું, પણ તમે આમ વ્યવહારની દ્રષ્ટિએ જોવો કે હું દાદા બની ગયો ને મારા પપ્પા મારા છોકરા બન્યા, તો એ પછી નજીકના લોકોને બધા ન ગમ્યું કે આવા નાટક આ ત્યાં ન કરાય એમ. પછી કીધું કે જવા દો, હાલો એ કોમેડી લાઈન અલગ થાય છે. આપણે કોમેડી એટલી બધી નથી લાઈનમાં જવું, આપણે વ્લોગિંગ રાખો એમ. એટલે વ્લોગિંગ રાખ્યું અમે. દાદીનો ફેસ ધારણ કર્યો હતો. એ રિસ્પોન્સ કેવો હતો દિવસમાં 2 વિડીયો મૂકતા એનો? બહુ સારો હતો રિસ્પોન્સ હતો. અને લોકોને જોવું બહુ ગમતું, કેમ કે શહેરમાં છે ને હવે આ બધું જોઈને ઠાક્યા, લોકોને નવું જોવું ગમે. અમે ગામડાની લાઈફ તો લોકોને બહુ જોવી ગમે. તો બહુ સારી ચેનલ ગ્રોથ કરી ત્યાં. અને આમ ગ્રોથની અણીએ હતી. અને હજી કદાચ હું 1.5 મહિનો હજી રોકાઈ ગયો ને તો ક્યાંય પહોંચી જાત. પણ નિયમ હતો કે કોઈક વ્યક્તિ પેલો કે હાલો સુરત એટલે એ સુરત વી આવવાનું. પછી હવેથી એવું કે સમય મળ્યો નથી ત્યાં જવાનો. ને નળિયાવાળા મકાન છે, એટલે શહેર જેવું નહીં, ઓરિજિનલ ગામડું જ મકાન યાતે રહેવાનું. તો આપણે અહીંયા ફેસિલિટીમાં રહેતા હોય ત્યાં થોડુંક જાવી તો કેવડાવવાનું જ છે. અને ચિંતનભાઈ ખાસ ઇન્ફ્લુએન્સર હોય અથવા વ્લોગર હોય, એના માટે કોઈ એક વિડીયો કાફી હોય ફેમસ થવા માટે? તમારી લાઈફનો કોઈ ખાસ વિડીયો? મારે એક હારે એવું થાય છે, મને એવું લાગે યુટ્યુબે ખબર નહીં મારે શું કર્યું કે એવું હોય કે મને વિડીયો જ ન આપ્યો કે એનાથી મને પુશઅપ મળ્યો હોય. મેં ચેનલમાં 2800-2900 વિડીયા નાખી દીધા, પણ એકે વિડીયો મને પુશઅપ ન આપ્યું. મને એને ધીરે ધીરે જ ગ્રોથ આપ્યો. બાકી એવરેજ કેવું હોય કે તમે 6 મહિના, વર્ષ, હું તો 2.5 વર્ષથી કામ કરું, તો એટલા વિડીયોમાંથી એક વિડીયો તેવો બનવો જોઈએ ને કે આલ્ગોરિધમને ક્રેક કરીને એને પાર થઈ જાય, મિલિયનોમાં વ્યૂ વહી જાય. તો મારે એવો વ્લોગ બાબતે એક એવો વ્લોગ જ ના ગયો. ઘણી વાર મને એમ વિચાર આવતો હશે કે આમાં શું ઘટતું હશે. મેં બધી રીતના બધું ટ્રાય કરી લીધું, પણ એમ આલ્ગોરિધમને ક્રેક કરીને કે વાયરલ થયો હોય ને એવું થયું જ નહીં, ને ક્રેક થતી નથી, ખબર નહીં કેમ. એટલે ધીમે ધીમે જે ગ્રોથ થયો ને એ ધીમે ધીમે થયો. એટલે મેં છે ને થોડુંક સ્ટ્રગલ લાઈફ બહુ જ હોય. બાકી આ કરિયરમાં એટલા વર્ષ તમે કન્ટિન્યુ કામ આપો ને, 2.5 વર્ષ સુધી કન્ટિન્યુ રોજના વિડીયા મૂકતા હો ને, તો એટલા વિડીયો થકી સબસ્ક્રાઈબર ગેઇન બહુ થવા જોઈએ, પણ એ વસ્તુ ના થઈ.
અને એક એનું મેં બીજું અગાઉ કારણ કીધું એમ કે સ્ક્રિપ્ટેડ નથી, એટલે ઈ મને થોડુંક એમ થાય કે સ્ક્રિપ્ટેડ નથી એટલે ઈ વાયરલ ન જતું હોય. સ્ક્રિપ્ટ કરવું તો હમણાં મને ખબર છે એલ્ગોરિધમ કઈ રીતના કામ કરે. સ્ક્રિપ્ટેડ વ્લોગ ઉતારી નાખો આખો તો ક્રેક જ થાય. યસ, નહીં પણ નેચરલમાં મજા છે. નેચરલમાં જો બધા વ્લોગર ને કેવું હોય ખબર, મોસ્ટ ઓફલી વ્લોગર ને એવું હોય કે ટાઇટલ હોય અને એનું થંબનેલ હોય, જે ફોટો હોય ઈ ઓલરેડી એને વિચારી લીધું હોય કે આજનું ટાઇટલ મારે આ છે, આજનું થંબનેલ મારે આ બનાવવાનું છે. હવે આખો વ્લોગ જે શૂટ કરે ને ઈ પ્રમાણે કરે. ઈ દિવસમાં એની આરે લાખ હોનાનું થઈ જાય ને તો ઈ એને શૂટમાં નહીં લે. એનો થંબનેલ નું જે હશે એને વિચાર્યું છે ને ઈ જ વસ્તુ કરશે. અને મારે એકને કેવું છે, હું આખો દિવસ મારો જીવી લઉં, જીવી લીધા પછી હું એક ટાઇટલ થંબનેલ ગોતું કે ઓકે આજના દિવસમાંથી મને શું ટાઇટલ માટે બેસ્ટ લાગે છે, એટલે હું ઈ સિલેક્ટ કરું છું. બાકી બધાને ઊંધું હોય એટલે થંબનેલ બાબતે લોકો થંબનેલ જોઈને ક્લિક કરવા આવ્યા છે, તો જો સ્ક્રિપ્ટેડ હોય તો ઈ થંબનેલ બાબતે જ આખું બ્લોગમાં વાત થયેલી હોય. અને મારે તો એવું બહુ ન થાય, કેમ કે મારે કંઈક વાત થઈ હોય નાની એવી, ઈ થંબનેલમાં મેં મૂકી, બાકી તો નોર્મલ મેં મારી લાઈફ બતાવી હોય. એટલે મને એવો આમ ટર્નિંગ પોઈન્ટ બહુ ન દેખાણો મળ્યો નહીં. રાતે કેટલા વાગ્યા સુધી એડિટિંગ કરો? એડિટિંગ તો છે ને મેં સ્ટાફ ટીમ આખી મારી બેહાડેલી છે, તો બધું ઈ સંભાળે છે. એને જ એડિટિંગ કરવાનું, એને જ અપલોડ કરવાનું. ઈ બસ મારી ઓફિસે આવે અને હું એને ડેટા આપી દઉં એટલે એનું કામ કરે, એવી રીતનું છે. હું એડિટિંગ નથી કરતો. સ્ટાર્ટિંગ થી ટીમ છે કે હમણાં બેસે? સ્ટાર્ટિંગ થી મારા પહેલા વિડીયો થી મેં ટીમ બેસાડેલી છે. ઇન્કમ થાતી ન થાતી મેં પહેલેથી ટીમ બેસાડી દીધી હતી. અચ્છા, એટલે એવી રીતના છે આખું. ઓકે. ક્યારેક તમને બંનેને માનસિક રીતે થાક લાગે? નહીં, હજી તો ક્યારે એવું નથી થયું. કોઈ બુક કે કોઈકને સાંભળવું ગમે? મોટિવેશન વિડીયો ગમે, કઈ ટાઈપ્સના? એટલે આમ કંઈક કરવું છે મારે એમ. કોના એ કોના રીતે. અત્યાર સુધી જોયા છે તમે? મનીષ વગાસિયા કરી છે, કાજલ ઓઝા છે, એ બધા વિડીયો ગમે. મને તો બુક તો વાંચવાનું પેલા હું બહુ વાંચતો, હમણાં તો હવે ટાઈમ નથી રહેતો. પણ ડેઈલી સવારે હું અડધો કલાક છે ને ફરજિયાત કોઈક કવિ છે, લેખક છે કે કોઈક સંત છે એને સાંભળું જ તે, ગમે એવું કામ હોય. મેં ક્યારેય સ્કીપ નથી કર્યું. હું રોજ મોટિવેશન લઉં, નવી વસ્તુ શીખું, અને હું શીખું તો હું મારા વિડીયો બતાવી એટલે લોકો શીખે, લોકો સુધી સારી વાતો પહોંચે. એક દિવસ એવો નથી ગયો કે મેં કઈ હું શીખો ના આવું. એટલે હું બહુ બધાના સાંભળું. અને સવારે મારી દૈનિક ક્રિયા થતી હોય ને ત્યારે મારે એ રૂમમાં શરૂ જ હોય એ વસ્તુ બધી. મારા બાથરૂમમાં સ્પીકર લાગેલા છે, બ્લોગમાં ક્યારેય નથી બતાવ્યું. હું નાવા જતો હોય તોય મારે મોટિવેશન શરૂ હોય. જો મોટિવેશનમાં કેવું હોય ખબર, તમે મોટિવેશનમાં કંઈક સેમિનારમાં ગયા હો ને એટલે ત્યાંથી નીકળો ને એટલે એમ થાય કે નહીં હવે તો દુનિયા જીતી જ લેવી છે, સેલિંગ થાય નહીં, હું 1 કરોડ તો સેલિંગ કરી નાખું છું. પણ જેવા 3 દિવસ થાય ને એટલે એ પાવર તમારો વયો જાય ઓટોમેટિક. તો સેમિનારમાં તાકાત છે પણ 3 દિવસ પૂરતી છે. તો રોજ સેમિનાર સાંભળો, તાકાત તમારે પતવા હું દેવાની, એ તો તમારા હાથમાં છે. પછી ઘણા પેડ છે સેમિનાર હોય, સમજો કે તમે 100 રૂપિયાની ટિકિટ દો, સેમિનારમાં જાઓ, એવી રીતના હોય. તો ન્યાય લોકો વિડીયો ઉતારતા હોય, એ મફતમાં યુટ્યુબમાં મૂકે. તો ત્યાં જોવાનું તો ફ્રીમાં છે, લોકો જોતા નથી. અને મારે જેવો એવા પેડમાં ના જાય, પણ ભાઈ બીજા દિવસે 1 દિવસ મોડું શીખશું, પણ વાતું તો ઈ જ સેમ છે, એ શીખી લઉં, હું ત્યાંથી સાંભળી લઉં. તો ઘણા એવી રીતના સિસ્ટમમાં હાલે છે. મારા નજીકના ગ્રુપમાં એક છોકરો વિડીયા જોઈને એને આઈટી નું કરી લીધું અને સારા પગાર ધોરણ ઉપર છે. લોકોને એમ આઈટી નું મફતમાં એ શીખો ત્યાં. બાકી લોકો આઈટી કરવા માટે કોલેજ હારી ગોતે ને ટ્યુશન ક્લાસ કરે, હારે બોલું ઇન્સ્ટિટ્યૂટ પકડે હારી, તો એવું બધું કરે. પણ અંદરથી તમારે હોય કે કરવું જ છે, તમારે હાવ નજીકનો છે, બોલો આઈટી નું કરે છે. મને એમ થાય કે ઓહો, આ યુટ્યુબમાં વિડીયા જોઈને આઈટી નું શીખી ગયો. તો લોકો યુટ્યુબ ઉપર પ્લેટફોર્મ ઉપર બધી વસ્તુ શીખવાડે જ છે, ત્યાં વિડીયા છે. બસ તમારે ખાલી સર્ચ મારવાનું છે ને એમાં ટાઈમ આપવાનો છે, સાચો યુઝ કરવાનો છે. મને ઘણા લોકો છે ને સિમ્પલ સવાલ પૂછતા હોય કે ચિંતનભાઈ મારી ચેનલ મોનેટાઇઝેશન થઈ ગઈ છે, હવે હું શું કરું? બરાબર, તમારે સેમ ઈ વસ્તુ હિન્દી બોલવાની છે કે ચેનલ મોનેટાઇઝેશન હો જાને કે બાદ ક્યાં કરે? યુટ્યુબમાં સર્ચ તો મારો, હારા યુટ્યુબરે સમજાવેલું છે હું કરવાનું. એ હું નહીં સમજાવી શકું, તમને એનાથી બેટર સમજાવ્યું છે, કેમ કે લોકોનો વિષય ઈ છે. તો બધું મફતમાં ત્યાં શીખવે છે. તો હું યુટ્યુબ જોઈને યુટ્યુબમાંથી આગળ આવ્યો. તો સેમ યુટ્યુબમાં તમને બધા સવાલના જવાબ મળે રહી. રાઈટ છે.
ચિંતનભાઈ, બીજા વ્લોગર સાથે કોલઅપ કરીને વર્ક કરો છો? હા, ઘણી વાર કરેલું છે. અમે એકચ્યુઅલી એમ સ્પેશિયલ કોઈ આરે વ્લોગ સાથે ગયા અને વ્લોગ શૂટ કર્યો એવી રીતના નથી કર્યું, પણ અમે ઘણી જગ્યાએ મીટઅપમાં મળતા હોવી બધા તઈ છે કે કોક મારે શોપ ઉપર આવતું હોય, અથવા બહારના કોઈક વ્યક્તિ હોય, સમજો કે સુરત બહારના છે ને એને સુરત આવવાનું થાય તો ઈ મને ફોન કરે, હું મળી લઈએ, એ રીતના કરેલો. સ્પેશિયલ આખો વ્લોગ એની હારે શૂટ કરેલો એવું નથી થયેલું, પણ કોલેબોરેશન કરેલું છે, કોલેબોરેશન. ઓકે. કે તમે એકબીજાને ટાઈમ આપી શકો છો? વ્લોગિંગ સાથે સાથે જ તે નેચરલી જે છે એ જ બતાવવાનું છે. પણ તેમ છતાં પણ બિઝનેસ ને એ બધું પણ ચાલી રહ્યું છે સાઈડમાં, તમે પણ ઘરના કામમાં બિઝી હોવ, તો એકબીજાને એમ ટાઈમ આપવા માટે કંઈક કરો ખરી, ખાસ કંઈક આજે આપણે એકબીજાને ટાઈમ આપે એવી રીતે? પણ હવે આ વાત આવી છે તો હવે વિચાર છે. શું કેવું ભાભી? આ વિચારવા જેવું છે. એવું છે. વ્લોગમાં છે ને અમે આખો દિવસ જો સાથે હોવી, સવારે ઉઠવી તો એ સાથે ઉઠવાનો વ્લોગ શૂટ થાય અમારે, પછી અમે બધા સાથે જ ધંધે જઈએ, એટલે ધંધામાં સાથે હોવી, રિટર્ન આવી તો ઘરે સાથે આવવાનું થાય, એટલે આખો દિવસ આમ સાથે જ હોવી. તો સ્પેશિયલ ટાઈમ આપવાનું થાય એવું તો બહુ ઓછું, પણ આખો દિવસ આમ સાથે જ હોવી. બાકી બધા હસબન્ડ વાઈફ અલગ અલગ જોબ કરતા હોય, વાઈફ ઘરે હોય, હસબન્ડ બહાર જતા હોય, તો ઈ લોકોને એમ થાય કે ટાઈમ આપવાનો આ તે. અમારે બધું એવું તો ઓછું હોય ને, આખો દિવસ સાથે જ સાથે જ હોય, હોવી. ટાઈમ તો હમણાં તો પૂરેપૂરો મળી છે. આણું ગઈ તી એટલે અઘરું થાય થોડુંક, કેમ કે મારે ત્યાં જવું પડે મળવા, તો હું જઈ આવું 2-3 દિવસે એકવાર આટો મારી આવું ત્યાં. પછી સ્પેશિયલ ટાઈમ તો ક્યારેક કોકો પીવા જાવી એમ. એ પણ આ ઓલું કહેવાય ને, ઘરે હો તો ફેમિલી વાળા સાથે હોય, ફરવા જાવ તો તમે કીધું ત્યાં પણ ફેમિલી સાથે લઈ જઈએ, સાસરી જાવ તો ત્યાં સાસરિયા પક્ષ વાળા હોય, પણ આમ સ્પેશિયલ ટાઈમ લઈને જવું છે કે ભાભીને લઈને, કે આ પ્લેસ છે ને ત્યાં અમારે બેને એકલાને જ જવું છે ને બસ મી ટાઈમ જ આપવો છે, એકબીજાને ટાઈમ આપવો છે? એમાં એવું છે, એકલા તો અમને ગમતું જ નથી. પહેલેથી અમે સાથે જ જઈએ ને તો બધા હોય ને તો વધારે મજા આવે. એકલા તો શું કરવાનું. અમે ઈ છે ને અમારે ટેવાયેલા જ નથી. અમે નાના હતા ને ત્યારથી અમે ફરીએ તો ગ્રુપ સાથે જ ફરવા જવાનું. ફેમિલીમાં તે ઓછું થતું હોય, ઝાઝા ભાગે તમે ગ્રુપમાં, અમારા કાકાની બધા સાથે હોય, અમારે પરિવાર ગ્રુપ છે, મારા કાકાના મિત્રો એમાં સાથે હોય, અમે મિત્રો સાથે હોઈએ, શેરીવાળા બધા સાથે હોઈએ, ભાઈ બેન છે, મામા ફઈનું ગ્રુપ છે તો ઈ સાથે હોઈએ. સિંગલ અમે ટેવાયા જ નથી કે સિંગલ જવાનું. અને 1-2 વાર ટ્રાય મારી હતી તો થયું એવું કે ત્યાં જઈએ તો હા તમે બોરિંગ થઈ જાવ, કે ગયા હાલો ડુંગર ઉપર ગયા, લ્યો પોઈગા, શું કરવું હવે, એટલે પાછું નીચે આવવાનું થાય. જ્યારે ઈ જ ડુંગર ઉપર તમે ગ્રુપમાં જાઓ ને, ફ્રેન્ડ સાથે જાઓ ને, એટલે જે મજા આવે ને, તમારે ત્યાં અડધી કલાક આરામથી નીકળી જાય, 2 કલાક કાઢવી હોય આરામથી નીકળી જાય. જ્યારે સિંગલ જવાનું થાય તેવું કઈ આવે જ નહીં, એટલે પહેલેથી અમે ટેવાયેલા નથી. ટ્રાય કરેલી પણ મજા જ ન આવી. સાથે કોઈક હોય તો ફોટા પાડી દે આપડા. હા, ઘણું બધું થાય એમાં. પપ્પાને ને બધાને બહુ શોખ ફોટાનો, મમ્મીની શોખ, અમારા ઘરમાં બધાને ફેમિલીમાં તે ફોટાનો શોખ એટલો ને કે જ્યાં જઈએ ને ત્યાં ફોટા પાડીને જાય. કાકાને ને બધાને. એટલે અમે છે ને મોસ્ટ ઓફલી ગ્રુપમાં જ ત્યાં, એકલા એવો ટાઈમ નહીં ને મજા જ નથી આવતી અમને, અંદરથી જ મજા ન આવે. ક્યાં એકલા જાવું, ત્યાં શું કરશું. ફેમિલીમાં જઈએ ને તો અમને એવું ન લાગે કે અમારી ફેમિલી હારે જ અમે ગયા છે. બોન્ડિંગ જ એવું એમ, બધા ફેમિલીમાં બધા બોન્ડિંગ જ એવું છે કે હાવ આમ અલગ જ. તમે બ્લોગ જોવો ને તો એમ લાગે કે આવો સંબંધ હોઈ શકે સમાજમાં, આવો સંબંધ હોય કે અંદરનો જે સંબંધ છે ને યુનિક છે. અને ભાભી અને સપના ને એમ જ લાગે કે બે હગી બેનો છે. અમે ક્યાંક જઈએ ને તો એમ જ કે તમે બે બેનો છો. દેરાણી જેઠાણી નામની વસ્તુ જ નહીં, એમ બે બેનો છે, હગી બેનો છે, એમ જ લોકોને લાગે ને એવી રીતના જ રહેવાનું. એટલે ઈ જેને સંબંધ લાગતો હોય ને કે ઈ દેરાણી છે ને જેઠાણી છે ને એને આમ જ હોય, આને આમ હોય, એ લોકો ફેમિલીમાં ઓછા જઈએ કે એને નો મજા આવતી હોય. અને અમારે એવું પહેલેથી બોન્ડિંગ જ નથી, આમ બધા એક છીએ અને દોસ્તાર છીએ, એવી રીતના જ હાલે. મારા સસરા છે ને એ પણ ક્યારેય એમ નહીં કે આ મારી વહુ છે, દીકરીઓને જેમ જ રાખે. એટલે એની સાથે જવામાં કઈ અમને એવું ન થાય કે ફેમિલી સાથે છે. સરસ. એક અમે છે ને મૂવી વસ્તુ એવી છે ને કે મૂવીમાં અમે
જોવા જઈએ ને તે મને ખબર છે કે અમારા ફેમિલી રિલેટેડ અમારા ફેમિલી જેવા જોવા ગમે ને એવા મૂવી હવે આવતા જ નથી, હાવ બંધ થઈ ગયો. હવે હમ સાથ સાથે ઈ સમય હતા તેમાં તમે ફેમિલી સાથે મૂવી જોઈ શકો. હવે લોકો લખી દે મૂવીમાં ફેમિલી મૂવી, પણ અંદર જાઓ એટલે એ વસ્તુ હોય જ નહીં. બરાબર, એટલે લોકો માટે નોર્મલ થઈ ગઈ છે અમુક વસ્તુ કે ફેમિલીમાં એ જોઈએ કે એવી થઈ ગઈ છે. પણ અમારા ઘરે ટીવી નહીં એટલે એ અમારે ઈ હજી અમે પાછળ આવી. તો ઘણી વાર છે ને મૂવી જોતા જતા હોય ને જોવા જતા હોય ને પપ્પાની કે હારે આવું છે હારે આવું છે. પછી હું એક મૂવી હતું એ જોઈને આવ્યું. બરાબર, પછી ભાઈ ને ભાભીને પાછું ડિસ્કસ થયું હતું કે દોસ્તાર હારે હું ગયો હતો. પછી પાછું ફેમિલીમાં ડિસ્કસ થયું મૂવી જોવા જવું છે. એટલે મેં કીધું મૂવી સારું છે, મજા આવે એવું છે. એટલે એ મારા રિલેટેડ મેં મારા લેવલનું કીધું કે નહીં મજા આવે એવું છે. બરાબર, પછી બધા મેં તૈયાર થયા, બધા સામે હાલીને થયા અને તૈયાર થઈને અમે મૂવી જોવા ગયા. અને પછી એવા ખીજાણા હવે લોકો મૂવી જોતા બનાવતા જ નથી આવડતો, આવા મૂવી હોય કાંઈ આ તે. અરે બહુ ખીજાણા. ત્યાર પછી હું ક્યારેય એમ નહીં મૂવી જોવા નહીં, આપણે હારે બધે જ આવી મૂવી જોવા નહીં. મૂવી અમે એકલા જોઈ આવશું, અમે અમારી રીતના જોઈ આવશું. કેમ કે હવે એવા મૂવી જ નથી આવતા. કેમ કે એક તો જો ફેમિલી સાથે એમ છેલ્લે પેલા એક જોયું ને હિટ ગયું હતું એવું ચાલ જીવી લઈએ, એ મૂવી જોવા જેવું હતું. ગુજરાતી મૂવી મજી જોવા જેવા આવે, મજા જ આવી જોવાની. પણ તમે હિન્દીમાં ટ્રાન્સફર થાવ એટલે એકે મૂવી મને નથી લાગતું કે એમાં ડબલ મિનિંગ હોય. આ તે અમારે થોડુંક ફેમિલીમાં ઓલું ઓકવર્ડ ફીલ થાય કેમ કે ટીવી નહીં ને એટલે ટીવીમાં શું હાલતું હોય ને ક્યાં દુનિયા કોઈ અમને ખબર જ ન હોય. એમાં બધું લોકો ફેમિલીમાં કોમન વસ્તુ જોતા હોય તો ઇગ્નોર થતો એટલે એને મૂવીમાં ઇગ્નોર થઈ જાય વસ્તુ અને અમારે અલગ પડી જાય. ચિંતનભાઈ મૂવીની વાત નીકળી એટલે કહી દઉં કે હમણાં અમે એક મૂવી બનાવ્યું છે મલ્લુ માડી કરીને. હા, 100% પ્યોર કન્ટેન્ટ છે, એક પણ વર્ડ ડબલ મિનિંગ નથી. એટલે હવે જો તમારે દિવાળી ટાઈમ ઉપર આવવાનું છે તો એ જોવા જવું તો એ ફેમિલીમાં જોવા આવી શકો છો તમે. ચોક્કસ. મને ગુજરાતી મૂવી ઉપર તો બહુ વિશ્વાસ છે, બહુ મજા આવે જોવાની ને ફેમિલી સાથે જોઈ શકો. જાશું ચોક્કસ. ને આ જે કન્ટેન્ટ આવે છે નાનેથી લઈને મોટા બધા જ જોઈ શકે એવો કન્ટેન્ટ બનાવ્યો છે. પ્લસ ફેમિલીમાં જોઈ શકે એવો કે એક પણ વર્ડ તમને ડબલ મિનિંગ ના લાગે. એટલે બહુ સારો કન્ટેન્ટ છે ને અમે આમંત્રણ આપશું તમને, સહ ફેમિલી પધારજો. ચોક્કસ સાથે નિહાળી આપણે જાશું વ્લોગ પણ ઉતારશું. ભાભી તમારે એવું ક્યારેક થયું છે કે તમે કંઈક ગોલ્સ રાખ્યા હતા અથવા કોઈ ડ્રીમ હતું જે પહેલા ના પૂરું થઈ શક્યું પણ હવે પૂરું થઈ ગયું છે અથવા ઓન ધ વે પૂરું થવા જઈ રહ્યું છે એવું કંઈ? એવું તો બહુ ઓછું છે, કેમ કે સ્ટડી કરતી ત્યારે એવું હતું કે નહીં મારે કંઈક કરવું છે, બિઝનેસ કરવો છે, કે મારી લાઈફમાં હું થોડીક આગળ વધું, એમ બહાર જાઉં તો નવું શીખવું જાણું. પણ અહીંયા આવી પછી ધીમે ધીમે બિઝનેસમાં આગળ વધ્યા અને હવે પ્રોપર બધું આવડી ગયું, બધા સાથે રહેતા આવડી ગયું, વાતચીત કરતા આવડી ગયું, એ બધું પૂરું થઈ ગયું. એટલે જે વિચાર્યું હતું એ ધીરે ધીરે જાતે જ પૂરું થઈ ગયું, તમારે મહેનત નથી કરવી પડી. ગ્રેટ. એની ફેવરેટ કોમન એવી જગ્યા જ્યાં તમે બંને જાઓ ને જાઓ જ ગમે એવી એમ કોઈ? માઉન્ટેન વિસ્તાર વધારે ગમે, નેચરલ બંનેને. કોઈ એક નામ? હાલ તો મેં સાપુતારા, આ મોન્સૂન સીઝન આવે ને એટલે 5 થી 6 વાર તો જઈએ જ. વાહ, ફિક્સ હોય. આ મોન્સૂન માં નક્કી કર્યું છે 7 વાર સાપુતારા જવાનું. અગાઉથી પ્લાનિંગ. એક વાર જઈએ એવા હમણાં 7મ 8મ ઉપર જઈએ છીએ, બીજો એક પ્લાન થાય છે એની પેલા થઈ જાય કે હા 7મ 8મ પેલા એકવાર જઈ આવશું, 7મ 8મ એકવાર જવાનું, 3 વાર તો થઈ જશે. તમે કીધું કે એકની એક જગ્યાએ વ્લોગ નથી કરતા, પણ સાપુતારા એવી પ્લેસ છે કે જ્યાં તમે વારંવાર જવામાં પણ કંટાળતા નથી. હા, પણ એમ ઈ કેવું હોય ખબર, હું એકવાર એક જગ્યાએ જઈને આવું પછી બીજી વાર જાઉં ને તે ઈ વ્લોગ અને આ વ્લોગ 100% ડિફરન્ટ હોય. આમાં મેં એકવાર બતાવી દીધું એટલે મને ખબર જ હોય કે અહીંયા મેં આ બતાવેલું છે, તો બીજી વાર જ્યારે જાઉં તો ઈ વસ્તુ ત્યાં ન બતાવું, અલગ બતાવું, કંઈક નવું લાવું. એટલે એમ ઘણી વાર ગયેલા પણ દર વખતે કંઈક નવું લાવી. પછી રિસોર્ટમાં જતા હોય તો રિસોર્ટ તો દર વખતે નવા જોવાના, એટલે એમ થતું. ચિંતનભાઈ, ફરવાની વાત આવી છે તો ઇન્ડિયાની વાત તો થઈ ગઈ, ક્યાં જાવ છો, શું ગમે છે, પણ આઉટ ઓફ કન્ટ્રી ગયા છો અથવા જવાનો વિચાર? ગયો નથી, પણ મારે 2 કન્ટ્રી જવાનો વિચાર છે. એક લોકો નથી ગમતી, ચાઇના અને એક જાપાન. એકવાર ચાઇનાથી
કાજુ આવ્યા, અમે કાજુ મગાવ્યા હતા વાયા અને ઈ કાજુ તમે ખાવ ને એટલે એમ થાય કે આપણે શું ખાવી છે એવી. ક્યાં પોઈગું છે ચાઇના. એની સિવાય તમારા ઘરમાં ચાઇનાની વસ્તુ ન હોય ને એવું ના બને. તો ચાઇના પાસે એટલો પાવર છે કે ઈ ન્યા બેઠા બેઠા, અહીંયા કોઈ ચાઇનીઝ વ્યક્તિ તમને ન દેખાય, તો ન્યા બેઠા બેઠા એને ખબર છે એમ્બ્રોઇડરીમાં કયો પાર્ટ બનાવવાનો. સુરત વાળાને હું ન્યા ઘટે છે હીરામાં, એ ન્યા બેઠા બેઠા વિચારે. આપણે આપણા પ્રોબ્લેમ અહીંયા ખબર છે કે અહીંયા આપણને આ વસ્તુમાં અટવાવી છે, તો એને ન્યા ખબર પડે જ્ઞાનનું પાવર શક્તિ, એનો માઇન્ડ પાવર કેટલો આગળ હશે ચાઇનામાં. તો એ લોકો ન્યા સુધી પહોંચી ગયા. આપણી ઝીણી ઝીણી વાતો લાઈફમાં આપણને નડતી હોય એવો બનાવી નાખે ને રમકડું, અને પછી એટલા સસ્તા ભાવે કરી નાખે, આપણું મગજ ના હાલે. તો મારે કાજુ વાળો મેં એક વિડીયો બનાવ્યો હતો અને મેં મૂક્યો તો લોકોએ બહુ ધીક કર્યો કે ચાઇનાને હું પ્રમોટ કરો, આ તે. મને લાગ્યું કે યાર લોકો એટલો બધો શું વિરોધ કરવાનો, આપણો દેશ તો નથી કરી શકો, એ એક કરી શકો છે. બધા દેશમાં અંદર કરી ગયો, તમે ગમે દેશમાં જાવ એટલે ચાઇનાની વસ્તુ તમને દેખાય, એને કરી બતાવ્યું છે. એમાં ધીક કરવાનું એ આપણે નથી કરી શકતા. એવો મસ્ત એ કાજુ લઈ આવ્યા, એ કોઈ પણ પ્રોડક્ટ આપણે નથી કરી શકતા, એ લઈ આવે છે. હવે ઘણી પ્રોડક્ટ મને તો ઇન્ડિયા કરતા એવું લાગે છે કે ચાઇનાની વધુ ટકતી હોય, બરાબર, અને બેટર મને લાગતી હોય, આપણે એ નથી થતી. પ્લસ ચાઇનાની સસ્તી પડે છે, કદાચ તમે 2 વાર વાપરીને ફેંકી દો ને તો એ ઇન્ડિયાના ભાવે પડતી હોય, અને લોકો વાપરે છે, ચપ્પલ પહેરતા હશે તો એ ચાઇનાના પહેરતા હશે. એટલે ચાઇના છે ને બિઝનેસ બાબતે બહુ આગળ વધી ગયો. લોકો થોડું બિઝનેસ વાળા જેટલા છે ને ધંધા કરતા હશે, બરાબર, એને ચાઇના ગમે છે. પણ મોસ્ટ ઓફલી કેવું થાય, જે મોસ્ટ ઓફલી વર્ગ જે જોબ કરે છે અથવા બહુ કાંઈ ખબર નથી, વાત વાત સાંભળે ચાઇના નથી સારું તો નથી સારું એમ જ રાખે છે. પણ ચાઇના જવા જેવું છે, એ બહુ આગળ વધ્યો. અને બીજો એક મારે દેશમાં જવું છે જાપાન. જાપાન ટેકનોલોજીમાં ન્યા પોગી ગયું છે કે એની વસ્તુ તમે વાપરો ને તો બગડવાના ચાન્સીસ જ ન આવે, એટલી સારી ટેકનોલોજી સુધી પોગી ગયો. એના એસી વાપરી લો, જાપાનના બનાવટ હોય ને તમને મજા જ આવે. કોઈ પણ વસ્તુ એવી હોય એમાં તમને પ્રોબ્લેમ જ ના આવે. ત્યાંના ગામડાઓમાં એવી સિસ્ટમો બેહાડી છે. હું ત્યાંના ઘણા વ્લોગ જોઉં છું તો એમ થાય કે ઓહો હા દેશ ક્યાં પહોંચી ગયો. ગામડામાં ખાલી 70 જણા રહેતા હોય પણ એ લોકોનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની ગયું હોય ને ગજબનું બની ગયું હોય. તો ટેકનોલોજી બાબતે ને એ જે પૈકું છે, ટૂંકમાં આપણે સમજો કે અહીંયા 2025માં જીવતા હોય તો એ લોકો 2075-80માં જીવે છે. તો આપણે આપણું ફ્યુચર જોવું હોય ક્યાં છે તો એકવાર તો તમારે ત્યાં જવું જ પડે ને. તમે વિરોધમાં ન હારો. એટલે મારે એ 2 કન્ટ્રીમાં જવું છે કે લોકો ક્યાં પહોંચી ગયા છે, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં છે. બાકી ફરવા બાબતે બીજા ઘણા દેશ સારા છે, પણ તમારે ફ્યુચર જોવું હોય ને તો ફ્યુચરમાં એકવાર એ 2 કન્ટ્રીમાં જઈ આવાય. ત્યાંના ગામડાઓમાં જવાય, ત્યાંના રસ્તા જોવાય. એટલે ગજબની બધી સિસ્ટમો છે. પેલા જેવું છે કે ચંદ્ર ઉપર જવું હોય તો એકવાર ચંદ્ર ઉપર જોવું પડે આપણે. હા, એટલે એ ટેકનોલોજી સુધી જવું હોય તો એ જોવું પડે જરૂર આપણે. હા. ને ખાલી ટેકનોલોજીની જ વાત નથી, આ બંને એવા કન્ટ્રી છે કે જે લોકો કલ્ચરલ પણ એ લોકો પોતાના કલ્ચરથી હજુ પણ દૂર નથી થયા. હા, એ વસ્તુ પણ એ લોકોની છે. એ વસ્તુ ખાસ ગમી કે ચાઇના અથવા ઘણા કન્ટ્રી એવા છે કે એપ પણ એ લોકોની જ વાપરવાની. યસ, અધર કન્ટ્રીની એપ પણ અમુક જગ્યાએ ઇન્સ્ટાગ્રામ નથી ચાલતું, અમુક જગ્યાએ વોટ્સઅપ નથી ચાલતું, લગભગ ચાઇનામાં જ વીચેટ ચાલે છે. યસ, હા. ત્યાં ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ પર પણ એ લોકોએ પોતાની વસ્તુ જાળવી રાખી છે, પોતાની મોનોપોલી બહાર નથી પાડી. અમુક વસ્તુ પોલિસીથી લઈને અમુક ડોક્યુમેન્ટ્સથી લઈને બધું સેફલી રાખે છે. તો એ વસ્તુ એ લોકો પાસેથી શીખવા જેવી છે. ને આપણે અહીંયા જ્યારે બધું જે છે આવા દો, જે છે આવા દો. આપણા વિડીયો વિદેશમાં વાયરલ થઈ જશે. ચાઇનામાં ગમે એવી દુર્ઘટના થયા હતી એના વિડીયો તમારા સુધી વાયરલ નહીં આવે. જે તમે ચાઇનાના વિડીયો અત્યારે જોવો છો ને એ બધા પેઇડ મળે. તમે પૈસા દો ને એટલે એ સામે 100 વિડીયો આપે. એને બધાની રકમો હોય. એ નોન કોપીરાઇટ વિડીયો હોય. એ તમે યુટ્યુબમાં ચડાવી શકો, કમાણી કરી શકો. તો એ એવો વ્યાપાર થકી જેટલા વિડીયો આવ્યા છે ને એ જ લોકોએ ચાઇનાના જોયા છે. બાકી અમુક લોકો જે ગયેલા છે ચાઇના, એ વિડીયો ઉતારીને આવ્યા છે ને ઇન્ડિયા આવીને અપલોડ કર્યા છે, એ વસ્તુ અલગ છે. બાકી એના ન્યૂઝે બહાર નથી જવા દેતા. ત્યાં સુધી સેફમાં રમે છે. કદાચ આખા વિશ્વમાં કંઈક ન્યૂઝના કારણે ગમે થઈ ગયું હોય પણ એ 2 પાસે પ્રાઇવેટ છે અને એને કરવો એ જ થાય. લોકો સુધી એના ન્યૂઝ, આપણા ન્યૂઝ ત્યાં લોકો સુધી ના પહોંચવા દે, ત્યાંના અહીંયા સુધી ન પહોંચવા દે. એટલું સેફ્ટ કન્ટ્રી ટેકનોલોજી બાબતે. આપણે ત્યાં સોસાયટીમાં કોઈકને કૂતરું ખબર પડી દৌડવાની, અમેરિકા ખબર હોય. હા, કે અહીંયા આવું થાય છે.
પોતે ઘરમાં આવી ગયા છે પણ ત્યાં કોઈને હવાર પણ નથી લાગવા દીધી બહારની. ધેટ્સ ગ્રેટ. આપણે હવે એક મસ્ત ચેલેન્જ કરીએ ઇન્ટરેસ્ટિંગ, જેમાં હું તમને અમુક ફેવરેટ વસ્તુ પૂછીશ. હું જે પણ પ્રશ્ન પૂછું ને એનો આન્સર તમારે આમની ફેવરેટ કહેવાનો અને તમારે ભાભીનું ફેવરેટ કહેવાનું. ઓકે, એટલે ક્રોસ કરશું. તો સ્ટાર્ટ કરીએ. પહેલું, ફેવરેટ કલર કયો છે? પહેલા તમે કહો કે આમનો ફેવરેટ કલર કયો છે. આઈ થિંક નહીં, ફાઇનલ જ. યલો વધારે ગમે છે. હા, હવે આમનો એને યલો. યસ. સાચું બોલજો પછી એવું નહીં કે માન રાખવા માટે. ફેવરેટ ફૂડ? ઢોસા. પિઝા. ખોટું પડ્યું, 1 માર્ક્સ ગયા. નહીં, મને ઢોસા ગમે છે, એને પિઝા. ઓકે, એવું છે. પિઝા? સામે જવાબ. હા. ઓકે. રાઈટ છે કે રોંગ છે એ પણ કહેતા જજો, નહીં તો હું માર્ક્સ કાપી કાઢીશ પછી. ફેવરેટ મૂવી? ચાલ જીવી લઈએ. રાઈટ. એમનું નથી નથી ખબર. એને લવ મૂવી બહુ ગમે, બધા લવ મૂવી આવતી લવ નામ સ્ટોરી આપવું વાળા. પડશે. ફેવરેટ મૂવી તો નો આઈડિયા. ચાલો તમે જ કહી દો એટલે આ પછી ધ્યાન રાખશે એમ. લવ સ્ટોરીમાં તો મને મોસ્ટ ઓફ બધા જ મૂવી ગમે. સાઉથ ના એ બધું જોતી હોય. હા. ઓકે, એટલે માર્ક્સ મળે છે, કઈ નહીં. એટલે ભાભી હજી શ્યોર નથી એટલે ભાઈ રાઈટ છે. નહીં, એમને મૂવીનો શોખ થોડોક ઓછો છે કે બહુ ઓછા મૂવી જોવે, અને મને મૂવીનો શોખ થોડોક વધારે, તો મૂવી જોતી હોય એમ. એટલે એક ફેવરેટ નહીં હોઈ શકે, ઘણા બધા ઘણા હોય. બધા છે. ઓકે, ફેવરેટ ક્લોધિંગ સ્ટાઇલ કઈ છે? એમને પહેલા ફોર્મલ વધારે ગમતા, પણ હવે તો હું આવ્યા પછી ચેન્જિંગ થઈ ગયું છે થોડું. થોડાક ફેન્સી થઈ ગયા છે. હા, પેલા હું ફોર્મલ સગાઈ થઈ લગન સુધી મેરેજ મારા પાસે જીન્સ પેન્ટ એવું કઈ હતું જ નહીં, ફોર્મલ જ કપડાં પહેરવાના. અને લગન થયા પછી હા. બધું ફરી ગયું. બીજા દિવસે ફરી ગયું. ના, ના, જે તો ખરીદી કરવા માટે જઈએ સાથે જઈએ, પછી કે ટ્રાય કરો ફોર્મલ, થોડાક ઉંમર લાયક હવે પહેરે, ઉંમર લાયક લોકો હોય ને ઈ પહેરે, તમે જુવાન બનો પાછા, એટલે પાછો જુવાન બનો. એમને એમને વેસ્ટર્ન વેર ટાઈપ ના વધુ ગમે, કુર્તી નો ગમે. કુર્તી છે, સાડી ઓછું પહેરવું ગમે, આમાં કમ્ફર્ટેબલ ફીલ કરે વેસ્ટર્ન વેર. ઓકે. ફેવરેટ ક્લોધિંગ બ્રાન્ડ કઈ છે? બ્રાન્ડ એવું કઈ નહીં, બસ વસ્તુ ગમવી જોઈએ. અમને બ્રાન્ડ કઈ ગમવી જોઈએ. બ્રાન્ડ અમને નથી, બહુ ઓછી પહેરવું, એમ ગમવું જોઈએ, વસ્તુ સારી હોય. મોજ આવી પહેરી લેવા. હા, કેમ કે એ વધારે તો કઈ પહેરવાના નથી, એકવાર પહેર્યા એટલે પૂરું. વાહ. ચા ગમે કે કોફી? ચા. બે નહીં, બે. એટલે મને તો ચા ઓછી ગમે. આમ કોફી તો અમે ક્યારેય પીતા જ નથી, બહુ ઓછી ચા try તો ચા હું નથી પીતો, ચા ચા ક્યારેક દૂધ, એને બસ ચા આમાં દૂધ. માઇનસ જાય, માર્ક્સ તો આમાં માઇનસ. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન છે કે બહારનું ખાવાનું ગમે કે ઘરનું? એમને તો ઘરનું જ ગમે. એને બહારનું. તો આમ ઝઘડા થઈ જાય વાત ઉપરથી. નહીં, ક્યારેક મારું માન રાખી લે કે કહું બહાર જાવું છે તો આવે. કંઈક ને કંઈક જવાનું થતું જ હોય, કંઈક બહાર ગયા હોય, આમ ફરવાનું પાછું વધુ રહેતું હોય, તો રિટર્નમાં ખાવાનું જ હોય, તો એને કોટો મળે નહીં. અને મારે સાદું ખાવું હોય, ઘરે અમારે મને બનાવી વીકમાં દે 2 થી 3 વાર તો બહાર જવાનું થાય જ. એટલે 3 દિવસ ઘરનું ને 3 દિવસ બહારનું. થઈ જતું હોય, પણ મને પછી ઘરનું વધુ ગમે. એમ ઓલું ખાઈ લેવી, નાઈ ને વધારે ખાવી એવું નહીં, ન ગમે. ખાવા ગયા હોય પેટ તોડીને ખાઈ લેવી, ફેફસા સુધી હમાડી પણ ઓછું ગમે એમ. ભાભી હમણાં કપડાની વાતમાં એમ કીધું કે એક જ વાર પહેરવાના, એટલે ડેઈલી નવા જ પહેરવાના, રિપીટ કરતા જ નથી કપડા. નહીં, એમ રિપીટ થાય પણ ઓછા, એમ બહુ ઓછા. શોખ છે. ડેઈલી ના કન્ટેન્ટ મૂકતા તો એવું હોય કે ભાઈ આપણા વ્યુઅર ને નવું જ બતાવવાનું, ડેઈલી ના અલગ અલગ. નહીં, હમણાં તો રિપીટ થાય છે, પછી હું ત્યાં વહી જશ ને એટલે ઓછા રિપીટ થશે, બધાનો વારો આવશે. અત્યારે તો ઈ રિપીટ કર્યા જ રાખે. કે એટલે હમણાં કપડા નથી ધોવાતા એવું કઈ છે? નહીં, હું ઉઠું ને એટલે એનું બધું રેડી જ હોય. એ ઉઠે ને એટલે બસ એને તૈયાર થઈ જવાનું, એનું કમ્પ્લીટ રેડી કરીને જ.
ઓકે અત્યારે કંટ્રોલમાં ચાલે છે કે ભાભી આપ ઈ જ પહેરવાના. નહીં રોજ ઈ મળવા તો મળવા ગઈ છું એટલે અત્યારે એને જાતે કરે એટલે ઈ એના કપડા પહેર્યા રાખે. ટૂંકમાં ઓછા મારી પાસે enjoy સમજો કે થાય. 45 જોડી કપડા હશે ખબર, પણ હું ઓલા ઉપર પડ્યા હોય ને ઈ પહેરી લઉં. નીચેથી ધોવાઈને ન પાછા ઈ કાઢે. ઉપર જ મુકાવના પાછા ઈ બીજા દિવસે પહેરે, એટલે ઈ મારા રિપીટ થયા કરે અને ઈ આવશે ને તો ઈ ક્રમમાં લીધા કરે, એટલે એક કપડું બહુ લોંગ ટાઈમ પછી રિપીટ થતું હોય. બરાબર. એટલે એવું ઘરવાળી રાખવાના ફાયદા છે. ઈ હોય તે આ બધું મેનેજ કર્યા કરે ને આપણે શું કે ગયા હોય તો કપડા પછી જાજા જ લેતા આવી, પછી ટાઈમ ન હોય. અમે જયારે ખરીદી કરવા જઈએ ને તે બધું જેટલું ગમે ને એ બધું આખું વીણતા જ આવી, કેમ કે પછી ટાઈમ ન હોય કપડા લેવા જવાનો, આ એવું સ્પેશિયલ કઈ કાઢવાનો ન હોય, પછી એમને પડ્યા રહેતા હોય. અને અમારા પાસે ધોબી, હું તો ધોબીને ઘણી વાર વિડીયોમાં બ્લોગમાં જ કહું, ટાઈમે કપડા ન આપે, કેટલી વાર ત્યાં પડ્યા હોય. અમુક કપડા તો અમને એમ થાય કે આની નીચેનો પેન્ટ આપણે લીધું તો તું પડતું જ ન હોય. એકવાર તો ભાભી શ્યોર હતા કે આની ઉપરનો આ કુર્તો છે ને લીધો જ તો ઈ કે તમને હોવો જ, ઈ કે નથી કે હોવો જોઈએ, મેં તમને આપ્યો જ તો એમ. પછી આખું એનું ઓલું ધોબી વાળું બધું ચેક કરાવ્યું ને ત્યાં નીકળો એટલે એમ શ્યોર હોય તો વાંધો, બાકી તો અમુક કપડા એમને વહી જતા હોય, ઇસ્ત્રીમાં જાય પછી ત્યાં પાછા ન આવતા હોય. આપણે ફેવરિટ ફૂડ ની વાત કરી, પણ ભાભીના હાથનું કયું એવું ફૂડ છે કે ઈ તમને બહુ ભાવે છે? બધું ભાવે. ઈ બનાવે હું બધું ખાઈ લઉં. અચ્છા. મને ખાવામાં ક્યારે એવું નાટક જ ન હોય કે આજે આ નહીં, નો ગમ્યું ને મીઠું થયું, વધી ગયું ને ગળ્યો થઈ ગયો, ક્યારે નહીં. જે બનાવે બધું ખાઈ લેવાનું. ગમે ઈ શાક બનાવે, ઈ હોય મમ્મી હોય ભાભી હોય, ક્યારે ખાવા બાબતે મારે એવું સિસ્ટમ જ નહીં. સમજણો થયો ને ત્યારથી મૂકી દીધું. મેં આમ નોટિસ કર્યું ને એવરેજ ઘરમાં પતિ પત્નીના ઝઘડા ને એવું થતું હોય, હું ક્યાંક જાતો તો ત્યાં ખાવા પીવામાં થતું હોય, ત્યાં આમ કર્યું આ વસ્તુ થયું, પછી એનું સોલ્યુશન કઈ ન આવતું હોય. કદાચ સમજો કે બટેકા પૌવા ખારા થઈ ગયા, બીજી વાર પાછા ગળા થઈ ગયા હોય, ત્રીજી વાર પાછા મીડિયમ થયા હોય, સારા થયા હોય, તો ચોથી વાર પાછો કે ખારા થઈને ઉભા હોય. તો એનું સોલ્યુશન માં બેઠા બેઠા વિચાર્યું આનું ક્યારેય સોલ્યુશન જ નથી, કઈ નહીં ફાયદો નથી. હવે મને ખબર છે ખારા થયા, જેને બનાવ્યા એને ખબર છે ખારા થયા છે, તો હું ચૂપચાપ ખાઈ લઉં કે ઓકે આ છે. એને ખબર જ હોય કે આ મારથી આ ભૂલ થઈ છે, આ બનાવવાનું છે, એટલે હું રસ્ત કહે નહીં કે આમાં આ પ્રોબ્લેમ છે. હું બધું ખાઈ લઉં, જે આપે એ ખાઈ લેવાનું, બસ ખાવાનું કામ આપણે. ખાવામાં સોલ્યુશન છે. બસ ખાવા ખાલી solution ઘરની શાંતિ. વસ્તુ હોવી જોઈએ એમ. બાકી મોસ્ટ ઓફલી ઘરમાં એવું થાય છે ખાવા પીવા બાબતે પતિ પત્નીને બહુ ઓલું થાય કે આ તે આજ આમ કરી નાખ્યું, તે ઓલું કરી નાખ્યું. તો મારે તી કઈ આવે જ નહીં, શાંતિ એટલી. સારી વાત છે. અને બધા શાક ભાવે, એકે શાક એવું નહીં ભાવવાનું. અને ક્યારે એવું નહીં કે મારા માટે અલગ બનાવવાનું. એ ખાલી પુડલા વસ્તુ એવી છે ને, પુડલા બને ને ત્યારે મારે એક અલગ રસોઈ બનાવવાની. બાકી એક કે વસ્તુ એવી નહીં કે ઈ બનાવવાનું મારે હાટું અલગ બનાવી નાખવાનું, તમારે આ હું નહીં ખાવ, એવું પુડલા ન ભાવે, બાકી બધું જ ભાવે. એટલે આજે બધું ભાવે છે ને તમારે જે નિરાત છે એનું એક વ્રત તમે વધારે કર્યું ને એનું ફળ છે. એકચ્યુઅલીમાં મેં વ્રત જ નથી તો એટલું સારું મળ્યું છે. મને પણ આ વસ્તુ લાગે છે કે જેને વ્રત નથી કર્યા હોતા ને એ લોકોને કમ્પેરેટિવલી બહુ સારા પાર્ટનર મળે છે, બીકોઝ આ મારો પર્સનલ અનુભવ છે. મેં નથી કર્યા, આમણે ઘણા વ્રત કર્યા છે. ઊંધું છે. વ્રત નહીં હોય. પણ મતલબ વાર વાર ઘણા રહ્યા છે. વાર ઘણા રહ્યા છે. ઘણા વાર રહી. હું તો મારે સવારે બપોર સાંજ ખાવા જોઈએ. બપોરે આમ સવારે છે ને 10:30-11 વાગે ભાખરી ખાઈને નીકળવી, પછી 1 વાગે પાછું ખાવા બી આવવાનું. બપોરનો સમય તો એનો એ જ રહી. તો ભાઈ ભાભી ને ઈ નો આવે કે સવારે તો હમણાં ખાધું, હવે હું ભૂખ લાગી હોય, અને મને સવાર બપોર સાંજ જોઈ જ ત્યાં ખાવા. હું પોગી જાઉં ઘરે. આટલા બધા ફેન્સ છે તો કોઈ સ્પેશિયલ ફેન મુમેન્ટ કે જે તમને યાદ હોય કે અલગ થયું હોય એવું? હા, અમે હમણાં સાપુતારા ગયા તો 56 જણા સાથે હતા ને એક બાજુ બીજી બાજુ આમ જવાનું હતું, આખું ગ્રુપ જાતું હોય. એવામાં એક પુલ છે તળાવ ઉપર, તો એ પુલ ઉપર આમ જાતા હતા ને સબસ્ક્રાઈબરો બધા બહુ મળી ગયા, તે ફોટો થઈ ગયો. તો ગ્રુપ આખું વિખાઈ જાય. શેરીના છોકરાઓએ થોડીક વારમાં ફોટા પડાવ્યા, પણ પછી એ બધા આગળ વહી ગયા. બોટિંગ કરવાનું હતું એટલે બધા ત્યાં વાટ જોતા હોય, અને અમારું એક ફેમિલી વાહે રહી જાય. તો છોકરાઓએ અમારા શેરીના છોકરાઓ મદદ કરી, હાલો સાઈડમાં ખસો એમ કરી આખો પુલ પાર કરી નાખ્યો. કોઈને નજીક જ ન આવવા દીધા કે નહીં, કેમ કે સામે પોગવું પડે એમ હતું. સ્ટાર્ટિંગમાં ફોટા પડાવ્યો, પછી ઓલું ગ્રુપ તો બધા ઓળખતા નહીં, બીજા બધા આગળ હાલતા જાય ત્યાં પોગી ગયા. પછી બધાનો રસ્તો આખો ક્લિયર કરી નાખ્યો પુલ.
કે આગા ખસો 6 જણા હતા, બધા લઈને આખું ફેમિલી પાર કરાવી દીધું. સિક્યુરિટી વાળા બની સિક્યુરિટી વાળા પણ બહુ મજા આવી. મિની બોડીગાર્ડ્સ. આમ સ્પેશિયલ ફીલ આવી છે ને કે આવા રીતનું અવર ફીલ આવે છે. છોકરાઓ શરીરા છે ને ઘણી વાર આવું કરે. ઘણી વાર ગયા હોય ને હું એ લોકોને સાથે, મને લાગે કે અહીંયા આવું થવાનું છે, હું બધાને સાથે લેતો જાઉં. બરાબર. એટલે જ્યાં લાગે કે આવું છે, હું કહું એને એટલે ડાયરેક્ટ રસ્તો કરાવીને ડાયરેક્ટ જ્યાં લઈ જવાનો હોય ત્યાં જ પોગાડે. લેટ થતો હોય ત્યાં, બાકી મોસ્ટ ઓફલી બધી જગ્યાએ ફોટા પડાવતા જ હોવી. બરાબર. તમારે ક્યારેય કોઈ નેગેટિવ કમેન્ટ્સ આવે તો એને કઈ રીતે રિસ્પોન્સ આપો? મોસ્ટ ઓફલી તો આવતી જ નથી નેગેટિવ કોમેન્ટ. અને રહી વાત ફેમિલી મેમ્બર કોઈ વાંચતા નથી બહુ કોમેન્ટ, ક્યારેક કોક વાંચે અને બહુ મને એવી દેખાઈ જાય આ તે તો ડિલેટ મારી દઉં. રિસ્પોન્સ આપવાનું આવે જ નહીં. કેમ કે એ એકને સમજો કે એક કોમેન્ટ ખરાબ આવી ને એને તમે સમજાવવા જાઓ, હવે એક કોમેન્ટ કરી હોય, કદાચ એ કોમેન્ટ 4 જણા વાંચે એટલે 5 જણા સુધી ખબર પડી. પણ જો એનો રિસ્પોન્સ આપવા જાવ ને તો એ કોમેન્ટ હું વિડીયોમાં બોલું તો વિડીયોમાં પછી હજારો લોકોને ખબર પડે કે આ છે, તો એ એંગલ થી જોવા મળે કે આવું છે. તો ખોટો માઇન્ડસેટ ક્યાં સેટ જ કરવો. તો એ ઘણી વાર એમને પડેલી હોય, બહુ કોમેન્ટ જાજી આવતી પડી હોય. અને ઘણી વાર કેવું થાય કે નેગેટિવ કોમેન્ટ આવે તો એના રિપ્લાયમાં સબસ્ક્રાઇબર હોય ને એ જ જવાબ આપવા પડે એ તમારી વાત ખોટી છે, ખોટી છે, ખોટી છે. એના રમી લે. હા. સારું છે. બ્લોગર તરીકે તમે લોકો તમારું ફ્યુચર ક્યાં જોઈ રહ્યા છો? એને કે ખબર જ નહીં હોય એમાં કેવા થાય. ઓપનિંગ તમારે જ કરવું પડશે. વ્લોગમાં છે ને મારે ઘણું આગળ આવું છે. અત્યારે લગભગ હું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં 7મા નંબરે છું, વાહ. પણ ટોપ 3 ની અંદર આવી જવાની ઈચ્છા છે કે આવી જાવ એકવાર. પણ પછી ત્યાં સુધી આવવા માટે ઘણી મહેનત છે. કેમ કે લોકો ત્યાં ટોપ 3 માં મિલિયનમાં બધા બેઠા છે બ્લોગ લાઈનમાં, અને આપણે પાછળ છીએ. લોકો જો કે સારું છે, બ્લોગરો ઘણા ઓછા છે એટલે બહુ વાંધો નથી આવતો. ગુજરાતીમાં બ્લોગ બનાવવાવાળા બહુ ઓછા છે. યસ યસ. ઘણા ગાંઠા નામ આવીએ કે બહુ જાજા આવે નહીં. એટલે મારા માટે તો આમ રસ્તો ક્લિયર જ છે. 7મા નંબરે તો હું પહોંચી ગયો છું. Yes. તમને વ્લોગિંગે કઈ રીતે હેલ્પ કર્યું છે? પર્સનલ લાઈફમાં વ્લોગે છે ને અમારા દરેક જણાના ઘરે ફેમિલી મેમ્બરમાં એક અમે જે સાદું જીવન જીવતા હતા ને કે ઉઠવું, ખાવું, કામ કરવું, સુઈ જવું, એને એક અલગ રસ્તો આપ્યો કે ઈ જીવન નથી. એક જીવન આ છે કે રોજ કંઈક અલગ કરો, અલગ વિચારો, અલગ વાતો કરો, ફેમિલી સાથે વાત કરો. હવે ઘણી વાર કેવું થાય આખો દિવસ પતી જતો હોય, છોકરાને મમ્મી યાર વાત જ ના કરતો હોય, બરાબર. તો ઈ અમારે વાતો થાય, નજીક રહેવી અમે, તો ફેમિલીનું બોન્ડિંગ બહુ મજબૂત બનતું જ ગયું અને ઘણું મજબૂત બની ગયું. પ્લસ રોજ નવું કરવાનું એટલે તમારું મગજ એક્ટિવ જ રહે હંમેશા. બાળકોને જોજો નવા રમકડા આપો ને તો બહુ રમે, એક્ટિવ રહે. બીજું આપો તો એમાં એક્ટિવ રહે. બહુ એક્ટિવ છોકરા હોય ને રમકડો ખોલીને જોઈ લે, તોડી નાખે, અંદર શું છે, આ ટાયર ફરે છે કેમ. તો એ જેટલું તમારું મગજ એક્ટિવ થાય ને એટલું તમે કોઈ પણ ફિલ્ડમાં આગળ આવી શકો, તમે હોશિયાર બનો. અને હોશિયાર વ્યક્તિ જે હોય ને મેં જોયું એ સમાજમાં ખાલી નથી બેઠો. જેના કાંઈ નથી એમ કહેવાય ને કે હાવ ગુગા જેવા છે, ઈ જ હાવ નાના પગારમાં બધું આમ કામ કર્યા કરે કે એવું બધું હાલ્યા કરે. બાકી હોશિયાર છે ને એની ડિમાન્ડ જ છે. એટલે તમારી જાતને હોશિયાર બનાવવું હોય ને તો હું તો કહું વ્લોગિંગ શરૂ કરો. રોજ તમારે નવું કરવાનું. એક ગ્રુપમાં હમણાં વ્લોગ ચાલુ કર્યા હતા, મને વાત મળી કે મારા ઓળખીતા તો 20 દિવસ વ્લોગ ઉતાર્યા ને પછી બંધ કરી દીધા. તો રીઝન પૂછ્યું કેમ બંધ કરી દીધા, એ કે રોજ એનું એ હું બતાવું. તો ન્યા સીમિત નથી, અમારે એના જ રસોડું, અમારે રોજ એના જ પાત્રો હારે વ્લોગ ઉતારવાના, રોજ નવી વાત કરવાની. તો અમે એમાંથી જીવનમાં ઘણું શીખવી છે કે જીવનમાં કામી આવે છે. અમને જીવનના ઘણા એવા પડાવો અમને દેખાય કે આવું છે, અહીંયા આ કરાય, આ ન કરાય, બરાબર. ઘણી વાર અમારી ભૂલ થતી તો લોકો કોમેન્ટ કરીને કે આમાં આ જગ્યાએ આવું તમારે નહોતું કરવાનું, એટલે અમે ના કરીએ. ઘણી ભૂલો ખબર પડે તમને, એટલે કંઈક બતાવો, લોકો સુધી પહોંચો તો ખબર પડે. બ્લોગિંગ જીવનમાં ઘણું બધું આપી દીધું. તો વાત જવા દે, અમારે તો અલગ ધંધો હતો ને અલગ ધંધા બી એવા એવું જેવું થઈ ગયું. ઓલી તો શું લોગિંગ ન હોય તો કોઈ ભેગા ન થાય, લાઈફ હાવ બોરિંગ લાગે. બસ સવારે ઉઠ્યા, સાંજે બધાને મળવાનું, બસ સુઈ જવાનું, બીજું તો કઈ કામ નહીં. આ તો એન્જોય કરતા કરતા તમારે બધું થતું રહે એમ. જીવન ન્યા સુધી પહોંચી ગયું ને, મેં તો જોયું લોકો ફેમિલી સાથે બેન ભોજન નથી લઈ શકતા.
વહેલા આવવાનું થાય, મોડું આવવાનું થાય, તમે સાથે ભોજન ન લઈ શકો. અને ઘણીવાર ઘણા કમાવા વાળો વ્યક્તિ ઘરે આવે ને ત્યાં ઘરના સભ્યો તો સુઈ ગયા હોય, બરાબર, પછી જાતે તમારે લઈને. જાતે લઈને ખાઈને સુઈ જવાનું તમારે. અને ઈ ઘરના સભ્યો હોતા હોય ત્યાં તમારે નીકળી જવાનું હોય વર્લ્ડ કપ લઈને. હાલો વર્લ્ડ કપ એટલે ટિફિન, બ્લોગ જોતા છે ને ખબર જ છે. ઘણા લોકો વર્લ્ડ કપ લઈને સવારમાં નીકળી જાય. અને જવું પડે કમાવા માટે જ આવ્યા છે સુરતમાં, બાકી તો ગામડે તો જીવતા જ તા, એટલે મહેનત કરવી જ પડે. પણ એવું થાય એક આમ સીધું રૂટીન તમારું થઈ જાય, બીજું કઈ નવું આવે જ નહીં. એટલે બ્લોગ તો બધાએ ઉતારવા જોઈએ. તમને જ્યારે ટાઈમ મળે ને ત્યારે હું કહું બ્લોગ ઉતારો, મજા કરો, જીવન બતાવો તમારું લોકોને. અને પહેલેથી છેલ્લે સુધીની મેમોરી બની રહી કે આપણે કંઈક કર્યું છે. હવે ફોન છે એ ખોવાઈ ગયો તો બધી મેમરી ડિલીટ થઈ ગઈ. તો ઓલું લોગિંગ સિસ્ટમ હોય ને તો પહેલેથી છેલ્લે સુધી તમે શું કર્યું, ક્યાં ગયા, કઈ રીતે જીવો છો એ બધું તમને જોવા તો મળે. અને અને તમે ફ્યુચરમાં તમે બતાવી તો અગો અમે આવા હતા, આ કરતા, તમે પણ આવી રીતના જીવો એમ. તમે બ્લોગ નો કરતા હોય અથવા સોશિયલ મીડિયામાં એક્ટિવ ન હોય તો તમે ગમે ત્યારે ગમે એ શબ્દ બોલી જતા હોય. અને એકવાર તમે ફેમસ થાવ ને પછી તમારું જીવન કેવું થઈ જાય ખબર, તમારે એક એક વાત સમજી વિચારીને બોલવાની. અને બધા પોઈન્ટ થિંકિંગ કરી લેવાના કે આનથી આ રિએક્શન હું આવશે, આનથી આ રિએક્શન હું આવશે, હું પ્લસ થાય, હું માઇનસ થાય. એટલે તમારી દરેક વાત પેલા તમારે સમજી લેવાની અને પછી બોલવાની. કે એવું ને તમે ગમે એટલા ગુસ્સામાં હોય તો તમારે ગમે એ ન બોલાય. એટલે પરફેક્ટ તમારું જીવન થઈ જાય. બહુ જીવન જિંદગીમાં કામ આવી જાય ફેમિલી કે તમારું દરેક વાત સમજી વિચારે નીકળતી હોય, આડે ધડના નીકળતી હોય. ચિંતનભાઈ, સ્ટ્રગલ કેવું કર્યું છે લાઈફમાં? સ્ટ્રગલ એટલે ઘણું રહ્યું, પણ એવું નહોતું કે વધારે પડતું હતું. કેવું હતું ખબર, કોઈ પણ જો દરવાજા ઓલી બારી ખોલવી ને તે ઓલા ઈસ્ટાપડી મારવી પડે એટલે બારી પવનની ભટકાય નહીં. તો ઘણી વાર હું બારી ખોલતો પેલા અમે, અને પવનની ભટકાતી તો ભટકાતી ને તો મમ્મી ખીજાતા એક બંધ નથી કરાતી, બારી ખોલાય નહીં આતી. તો એવી ઝીણી ઝીણી વાતો મને ઘણી એમ સંભળાવતા હતી. પછી મેં બધાનો બેઠા બેઠા એકવાર ક્ષાર કાઢ્યો. મેં તો આમાં શું છે, હાલો બારી કદાચ તૂટી ગઈ તો નવી નાખવાની, નવી નાખવા તો શું જોહે, પૈસા જોહે. એટલે મેં બધાનો એક જળમૂલ કાઢ્યો. મેં તો પૈસા લાવી દો ને એટલે બધા પ્રોબ્લેમ ને બધા ઝઘડા બંધ થઈ જાય. એટલે જે અમે પરિસ્થિતિમાં હતા એમાં નવી બારી કદાચ નહોતી આવી કે એમ. તો આ પરિસ્થિતિમાંથી તો બહાર નીકળવું પડશે કે કોઈ પણ વસ્તુ થઈ તો પૈસા હશે તો 99% પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જવાના છે. એટલે એવી રીતના પ્લસ કે પપ્પાએ વારે વારે કહેતા કંઈક ધંધો કરો, કંઈક ધંધો કરો, કંઈક નવું ગોતો, આ કરો, બરાબર, શું કરશો મોટા થઈને, શું કરશો. ભણતા હતા પણ નક્કી જ હતું કરવાનો ધંધો છે, પણ ધંધો મળ્યો નહોતો ને, હજી અમારે ગોતવાનો જ હતો શું કરવાનું છે. પ્લસ કર્યો ધંધામાં તો ડેઈલી અપડેટ આપવાની કે આજે શું કર્યું, આજ કેટલી પાર્ટી મળ્યા, કેટલા ઓર્ડર લીધા, આજે આજ શું કર્યું, તો હું નવું કાઢ્યું. તો બધાના એવા જવાબ આપવાના, બધી વસ્તુ કરવાની. સ્ટ્રગલ બહુ કરેલું છે. ધંધા ઘણા ફેરવા અમે, ક્યારે કીધાય નથી જાહેરમાં, એટલા ધંધા ફેરવા અમે. પછી ધીમે ધીમે બધો સેટલ થતા ગયા. અને ધંધામાં તે રોજ નવું લાવવાનું. હવે તમે જે ધંધો લઈને બેઠા હોય ને એમાં માર્કેટમાં 1000 જણા બીજા લઈને બેઠા હોય. એ 1000 કરતા તમે નવું વિચારો તો તમે હાલો, બાકી બધા બેઠા જ છે. તો સીમિત તો રહેવાનું નહોતું. ધંધો એટલે જાજા પૈસા કાઢવા. તમે થોડાક પૈસા કાઢો તો એ તમે જોબ કરો છો એ બરાબર. તો ધંધામાં નવું લાવવાનું. અમે ઓનલાઈનમાં કામ કરતા ને એ સાડીમાં અમે સમજો કે પેલા સૌથી પહેલા અમે અમેઝોન હારે કામ કર્યું. તો અમેઝોનમાં સાડીમાં ટોપ સેલરોમાં આમ વી આવ્યા હતા. ટોપ 50 સેલરોની અંદર અમારા ટેમ્પા ભરી ભરીને ઓર્ડર નીકળે. અમે એટલું એમાં વિચાર્યું હતું કે એક એક પોઈન્ટ બધા વિચાર્યા હતા. અમે એક સારી બ્રાન્ડનું નામ નહીં લઉં પણ એ બ્રાન્ડનો સ્પ્રે વાપરતા અને દરેક સાડી સ્પ્રે મારતા. કેમ કે કસ્ટમરને જ્યારે પાર્સલ ખોલવાનો છે ત્યાં એનો સ્વભાવ ગુસ્સાવાળો હશે, શાંત હશે, પ્રેમાળ હશે, કેવો હશે એ આપણને નથી ખબર. ખારો સ્વભાવ હશે, ખાટો હશે, કોકાર બાંધેલી હશે. એ પાર્સલ ખોલતા આવે તે રિટર્ન ન થવું જોઈએ એના માટેની જેટલી પોસિબિલિટી હતી ને એમ કરી. આમ સાડી લાવતા તો સાડી સાદી અમને ઠેલીમાં આપી દેતા. અમે એને ચેન બેક કરીએ અને એ બ્રાન્ડેડ કરી કે વર્ષો સુધી ટકે. એવું નહીં કે હાવ લોકલ વાપરી દેવાનું, બરાબર. દરેક સાડી સ્પ્રે મારવાનો. કેટલા તો સ્પ્રે અમે ખાલી કર્યા કે કસ્ટમર કદાચ પાર્સલ ખોલે તો સુગંધ આખું ઘર મહેકી ઉઠે, નહીં વસ્તુ છે. અને ન્યા એના રિટર્ન કરવાના ચાન્સ ઘટી જાય, ન્યા સુધી વિચાર્યું હતું. તો એ લેવલ સુધી અમે પહોંચી ગયા. બાકી એ સ્પ્રે કોઈને પોહાય જ નહીં.
ઈ એક ફુવારો મારો ને તો 2 રૂપિયાનો ફુવારો લાગી જતો, કેમ કે એને ટકાડવાનો. પાર્સલ ડિલિવર થતા 10 દિવસ થાય તો 10 દિવસ પછી ઈ સુગંધ ની આવી જોઈએ, જાવી તો જોઈ નહીં. ત્યાં એમાં લોકલ સ્પ્રે વાપરતા ને તો એ સુગંધ વહી જતી, તો બ્રાન્ડ જ વાપરવું પડે. એટલે અમે ઝીણા તો બહુ બધા પોઈન્ટ એવા વિચાર્યા હતા અને સ્ટ્રગલ કર્યું, એટલું બધું કર્યું, એમાં મહેનત કરી હતી વાહે. એડવર્ટાઇઝમેન્ટ આવડું કર્યું હતું, કોન્ટેક્ટ કસ્ટમરોના આવડા કર્યા, પછી ફ્લિપકાર્ટમાં કામ કર્યું તો એમાંય ટોપમાં પહોંચી ગયા અમે. પછી મીશો સાથે કામ કર્યું, એમાંય ટોપમાં પહોંચ્યા, ઘણું મોટું કામ કરી નાખ્યું. તો સ્ટ્રગલ ઘણો રહ્યો, પણ મહેનત કરી એમ. એવું નહીં કે નસીબના પરોસે બે કાલે થઈ જશે, એ શબ્દ નહીં. એ થઈ જાય નહીં, કરવાનું જ છે. અને કરવાનું ક્યાં અટકે છે? 5 રિટર્ન કરતા ને અમે લિસ્ટ કે આ 5 પીસ રિટર્ન થયા ને તો શું કામ થયા, શું પ્રોબ્લેમ આવ્યો એને, કસ્ટમરને ફોન કરવામાં ક્યાં અટકું તમારે? આખું લિસ્ટ બનાવ્યું, એમાંથી એક મેન સર્વે કાઢ્યો કે અહીંયા આ પ્રોબ્લેમ છે, આ સાસુ નથી ગયું, ઓલા નથી ગયું, એ બધું અમારે જોવાનું. એના ત્યાં સુધીના સોલ્યુશન અમે લાવેલા. આ સ્ટ્રગલ લાઈફમાં તમે કીધું કે ઘણા ધંધા ફેરવેલા છે, તો એમાંથી ક્યારે હીરા ઘસેલા? નહીં. એમાં એક એવું આપણે ગુજરાતી કાઠિયાવાડીમાં મોસ્ટ ઓફ એવું થાય તમને જોવા મળે, પપ્પા જે લાઈનમાં હોય ને છોકરાઓની લાઈનમાં ના જાય. ગમે હોય, બિલ્ડરનો છોકરો બિલ્ડરમાં ઓછો જાય, હીરા વાળાના શેઠ હોય એનો છોકરો હીરામાં ઓછો જાય. બહુ ભાગ્ય એવું થાય કે પપ્પાનો ધંધો હાંકવા વાળા બહુ ઓછા આપણે ગુજરાતમાં, મને એવું દેખાય છે. એટલે પપ્પા હીરામાં રહ્યા એટલે હીરાથી તો હું ગયેલો, પપ્પારે ગયો તો હું 6 મહિના હું એની હારે ગયો તો. સ્કૂલ ટાઈમમાં હું સાથે જતો અને કામ કરતો ત્યાં. પણ મેં કીધું કે આપણા કામનું નથી, મજા ન આવે ને પપ્પા બહુ કામ કરવાની થઈ તો એટલી બધી મજા ન આવે, કેમ કે આપણું મગજ અલગ કામ કરતો હોય ને એ એક એક્સપર્ટ લેવલ થઈને બેઠા હોય, બરાબર. એટલે એ થોડોક મતભેદ થાય ને તો આમાં આપણને મજા નહીં આવે, અલગ લાઈન પકડો. તમે પેલી સ્પ્રે ની વાત કરી તો ક્યારે એવી ઇન્ક્વાયરી આવી છે કે પ્રોડક્ટ તો તમારી સારી પણ સ્પ્રે અમને બહુ ગમે છે, એ મોકલાવો? નહીં, એને આઈડિયા જ ન આવે. એમ આવશે કાપડ વસ્તુ એવી તમે નવી બનાવો ને તે થોડીક ગંધાતી હોય, પણ ઈ કસ્ટમર સુધી એને એવો આઈડિયા ન આવી જાય કે આમાં સ્પ્રે નાખ્યો હશે. એને ઈ વસ્તુ ફીલ જ આપે ને આ વસ્તુ સુગંધ જ હશે, એમ એક્સ્ટ્રા આઈડિયા ન આવી શકે. અમે ટેગિંગ સિસ્ટમ કરી હતી, અમારા પ્રોડક્ટ ઉપર ટેગ હોય ઓનલાઈનમાં. ઈ સમયે હવે તો બધું ફરજિયાત થયું એટલે આવે, બાકી અમારે ઈ ક્લોથિંગ લાઈનમાં ટેગ વાળી સિસ્ટમ ને બ્રાન્ડ નો પીસ જ ન લાગે. સાડી તમે હજી લગભગ આજની કંપનીમાં કોઈ પણ સાડી મગાવો તો એમાં બ્રાન્ડ નો ટેગ ના હોય. અમારો ટેગ વાળી સિસ્ટમ, ટેગ એવો એવી કેમ જોતા જ લાગે કે નહીં આ વસ્તુ છે. શું નામ છે તમારી બ્રાન્ડનું? માધવ ટેક્સટાઇલ. અચ્છા, ને ઈજી ટેગ હોય છે તમારો? હા. અચ્છા, ત્યાં સુધી હવે તો સ્પ્રે નથી છાડતા, એટલે કોઈ પાસે સમજે કે સ્પ્રે કેમ અમારા સુગંધ કેમ ના આવે એમ? એ અમારી રિટર્ન પોલિસી હતી, હવે રિટર્ન પોલિસી જ નથી. અચ્છા, હવે વસ્તુ છે આ છે. અને તઈ સ્ટાર્ટિંગમાં છે એમાં થોડુંક ઓલું શું કે ચડાવવા હાટું થોડુંક લો ફેબ્રિકમાં કામ કર્યું હતું. હવે ઓનલી બ્રાન્ડ વસ્તુ તમારે પહેરવાના શોખીન હોય ને તો જ. એટલે પેલા થોડુંક લોકલ ફેબ્રિક લાવીને વસ્તુ બ્રાન્ડ બનાવવાની હતી, હવે તો એવું કઈ નહીં, હવે બ્રાન્ડ જ વસ્તુ. કપડું પહેરવાની મજા આવે. કે હવે ગમે તોય રાખવાનો છે, ન ગમે તોય રાખવાનો. એમ એને વિડીયો કોલ કરીને બતાવી દઈએ, અમે ફોટા મોકલવી પ્રોપર વેરિફિકેશન સાથે. હા, હવે કપડો વસ્તુ એવું જો આમ કર્યું ને તો આ ખબર પડી જાય થોડુંક કડક છે. ઓલું સિલ્કી હોય ને તોય ખબર પડી જાય, તો વિડીયો કોલમાં એને આઈડિયા આવી જ જાય છે. રેગ્યુલર પહેરતા હોય ને કે આ વસ્તુ સ્મૂથ છે, આમાં આમ થાય આમાં થાય બધું ખબર પડી જાય. કોક ત્યાં સુધી કે પહેરીને બતાવો, સાડી પહેરીને બતાવી દઈએ, સ્ટાફ પહેરાવી દે, જોવા પહેરા પછી આ વસ્તુ લાગશે. જેને વ્લોગર તરીકે આગળ વધવું છે એ લોકો માટે તમારી શું ટીપ છે? હું તો એક્સપર્ટ છું એટલે કહું, લોકો થાકી જાય છે વ્લોગ ઉતારીને કે રિસ્પોન્સ નથી આવતો, વ્યૂ નથી આવતા. તમે થાકતા નહીં, કામ કરો, તમને રિઝલ્ટ મળશે. સમજો કે હું દુકાન લઈને બેઠો છું, એક કસ્ટમર મારી ત્યાં રોજ વસ્તુ લેવા આવે છે, રોજ લઈ જાય, રોજ એક વસ્તુ લઈ જાય, બરાબર. 100મા દિવસે એ જ વસ્તુ લેવા આવે તો હું થોડુંક તો ડિસ્કાઉન્ટ આપું કે ન આપું, કંઈક એના માટે કરું, એક ગિફ્ટ આપું, કે વર્ષે એક ગિફ્ટ આપું, લોકો બોનસ આપે કે ગમે કરે, કે રેગ્યુલર કસ્ટમર છે. તો સેમ તમે યુટ્યુબર કામ કરો છો, તમે યુટ્યુબમાં રોજ એને આપો છો વિડીયો, રોજ એને વિડીયો આપો, એ તમને એક દિવસ તો તમારું આપશે જ ને, ઋણ ચૂકવશે જ, તે સામું ચૂકવવાનું જ છે. તો લોકો સ્ટાર્ટિંગમાં જ થાકી જાય, મહિના 2 મહિના 6 મહિનામાં થાકી જાય. એમ થાકવાની વસ્તુ નથી આ, રોજ આપો યુટ્યુબ ને, એની યાર કામ કરવું છે તમારે, થાકતા નહીં, એટલે જીત છે યુટ્યુબમાં. તમે બ્રાન્ડિંગ પ્રમોશન એવું કરો છો? હું બહુ ભાગ્યે જ કરું, બહુ ઓછું.
બાકી પોતાનું જે બ્રાન્ડ છે એને પ્રમોટ કરો છો. હા એ જ તે બહુ ઓછી કરેલી છે મેં, પણ બહુ ઓછી બ્રાન્ડિંગ પ્રમોશન કરી, વધારે નહીં. Okay. કરવાનો વિચાર કે આપણે વધારીએ એવું કંઈ? વિચાર તો ફ્યુચરમાં વિચારશું, અત્યારે તો કોઈ હાલમાં વિચાર છે નહીં બહુ પ્રમોશનનો, કેમ કે કદાચ મને ગમતું હોય ના ગમતું હોય, અને વસ્તુ ન ગમતી હોય તો એમાં બ્રાન્ડિંગમાં તારીફ કરવી પડે. એટલે કદાચ હું કરીશ તો મને રેગ્યુલર રિઝલ્ટ મળશે ને વસ્તુ સારી હશે તો હું બ્રાન્ડિંગ કરીશ, અથવા ઇન્ટરનેશનલ લેવલની બ્રાન્ડ છે કે નેશનલ લેવલની કે આખા દેશમાં એનું હોય તો હું કરીશ, કેમ કે આખા નેશનલ લેવલે પહોંચેલી બ્રાન્ડ જેવી તેવી હોય નહીં. યસ. કઈ ટાઈપના બ્રાન્ડ પ્રમોશન લ્યો છો અત્યાર સુધીમાં? અમે સ્કિન કેરના લીધેલા છે, બસ સ્કિન કેર બાબતેના લીધેલા છે. ક્યારેક કોઈ બ્રાન્ડિંગ લીધું છે, ભલે ઓછું લો છો, પણ એવું થયું છે કે કોઈ ફ્રોડ નીકળી આવ્યું એમાં? ફ્રોડ તો નહીં, પણ એક બ્રાન્ડ હારે મેં કામ કર્યું અને વાત એમ થઈ હતી કે જે એક બજેટ નક્કી થયું કે એટલામાં એ કરવાનું છે, બરાબર. પછી એના 15-20 દિવસ થઈ ગયા ને એને મને પેમેન્ટ ના કર્યું. પેમેન્ટ ન કર્યું એટલે ઈ બ્રાન્ડની એડ બીજાએ કરી હોય એટલે મેં એને કોન્ટેક્ટ કર્યો. એટલે એને કીધું કે ના ના એનું પેમેન્ટ આવી જશે, મહિના પછી આવી જશે, ચોક્કસ છે એમ. એ કે એમાં તમે નિશ્ચિંત રહેજો. મેં કીધું વાંધો નહીં. છતાં હું એને મેસેજ નાખવાનું શરૂ રાખતો હતો, તો ઈ બ્રાન્ડે ઈ વચ્ચે વાયા 2-3 વાર હતું, તો એને ભૂલમાં મને ડબલ પેમેન્ટ આપી દીધું. આંકડો જે હતો એથી ડબલ મોટો આપી દીધો. પછી મેં વાત કરી કે આવું છે કે ઈ કી હવે કાંઈ હાથમાં નહીં, આવી ગયું ઈ તો ભૂલી જાઓ. મને જ્યાદા પૈસા મળી ગયા, આખું બજેટ ડબલ નહીં કે રિટર્ન સિસ્ટમ નથી. ઈ કે તમે રાખો, બધાએ પોતપોતાનું કમિશન જાજુ કાઢી લીધું હોય, આમાં ધંધો વચ્ચે જાજા હોય. ટૂંકમાં એક્ઝામ્પલ તરીકે બ્રાન્ડ અવડું કંપનીનું બજેટ આપતી હોય, પછી છેલ્લે ઇન્ફ્લુએન્સર ને એટલું જ મળતું હોય, બરાબર. બધા કટકા બહુ જ્યાદા કર્યા હોય વચ્ચે એજન્ટ હોય, તો ઈ કંપનીમાં બધા કે કઈ નહીં રાખો ને, બધાને પોતપોતાનું મળી ગયું હતું કે તમને ડબલ પૈસા મળ્યા, તમે રાખો એવું. પછી તમને એમ થયું ને હજી આવા દેજો, દર મહિને પ્રમોશન કરશું આપણે તમારે. સારું, એની ભૂલ કેવાય કે હવે કોને ખબર શું હોય. અસલીમાં તો બજેટ તો જાજુ જ આવ્યું હોય ઉપરથી, Yes, yes. આપણા નસીબનું આપણને મળી ગયું એમ કહે કઈ. Yes, right. બાકી મોટી રકમ આપણા ભાગમાં જ આવી જાય, વચ્ચે વાળાને થોડુંક જ જવું જોઈએ. ચિંતનભાઈ, આજે ઘણા બધા સવાલો પૂછ્યા, હવે અમારી પાસે સવાલો ઓછા પડે છે, એટલે ખૂબ મજા આવી, અને આશા છે કે દર્શક મિત્રોને પણ ખૂબ મજા આવી હશે. અને તમારી પાસેથી બહુ બધું પર્સનલ તમારી લાઈફ વિશે